તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 26 સપ્ટેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનો છે। તો શું તમે બધા તૈયાર છો ને, ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એક દુઃખદ નિદાન એક વ્યક્તિનું થઈ ગયેલું છે। લિજેન્ડરી સિંગર, ભારતના જે લિજેન્ડરી એટલે કે નામાંકિત સિંગર ગાયક જે છે એમનું મૃત્યુ થઈ ગયેલું છે, બરાબર। તો આજે એસપી બાલાસુબ્રમણ્યમ કે જેને એસપીબી તરીકે પણ ઓળખવામાં આવે છે, એસપીબી અથવા તો એસપી બાલાસુબ્રમણ્યમ કે જે ભારતના એક લિજેન્ડરી સિંગર હતા, ગાયક હતા, એમનું એક દુઃખદ અવસાન થઈ ગયેલું છે। તો એના કારણે ભારત દેશની અંદર બધા લોકો શોકમાં છે। રાષ્ટ્રપતિ પણ એના વિશે સંવેદના પાઠવી રહ્યા છે, એક ટ્રિબ્યુટ આપી રહ્યા છે, બરાબર। તો પ્રશ્ન પૂછે છે એસપી બાલાસુબ્રમણ્યમ એ શું હતા? તો એક લિજેન્ડરી સિંગર, મ્યુઝિક અથવા તો આજે સંગીત કળા જે છે એની સાથે સંકળાયેલા હતા ને કોવિડ થઈ ગયેલો હતો અને ચેન્નઈની હોસ્પિટલની અંદર એમનું મૃત્યુ થઈ ગયેલું છે। આપણી માટે પછી એટલું બધું મહત્વનું નથી। અહીંયા ફોટો જોઈ શકો છો, 1946 થી 2020 1946માં જન્મ થયેલો હતો, એટલે કે ભારત આઝાદ થયું એના 1 વર્ષ પહેલાં, કારણ કે 47માં આપણે આઝાદ થયા હતા। બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફર્સ્ટ લુક રજૂ કરવામાં આવેલો છે, એટલે કે પહેલું ચિત્ર બતાવવામાં આવેલું છે। કોનો ફર્સ્ટ લુક? તો કે આરઆરટીએસનો। આરઆરટીએસ શું છે? એક રીતની ટ્રેન છે। આરઆરટીએસનું ફૂલ ફોર્મ પહેલાં તમને ખબર હોવી જોઈએ। આરઆરટીએસ એટલે કે રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ। રિજિયોનલ એટલે કે સ્થાનિક લેવલે કામ કરશે। રેપિડ એટલે કે ખૂબ જ ઝડપથી જે કાર્ય કરતી હોય। ટ્રાન્ઝિટ એટલે કે એક રીતે ટ્રાન્સપોર્ટ માટેનું, પરિવહન માટેનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની સિસ્ટમ છે। પરંતુ અત્યાર સુધી આજે આરઆરટીએસ જે છે એ બસની અંદર જોવા મળતી હતી। જેવી રીતે તમને ખ્યાલ હશે કે અમદાવાદની અંદર એએમટીએસ અને ભારતની અંદર ઘણી બધી જગ્યાએ બીઆરટીએસ બસ જોવા મળે છે। તો આ બધી એક રીતની ટ્રાન્સપોર્ટેશન માટેની સુવિધા છે, અને આ બધી જે છે એ રિજિયોનલ એટલે કે સ્થાનિક લેવલે જોવા મળતી અથવા તો રેપિડ ખૂબ ઝડપથી જોવા મળતી એવી સુવિધા છે। જેમ કે અમદાવાદની અંદર એએમટીએસ છે, તો રાજકોટની અંદર એવી જ રીતે આરએમટીએસ છે, વડોદરાની અંદર અલગ રીતની છે, બધી અલગ અલગ જગ્યાએ છે। બીઆરટીએસ જે છે એ આખા ભારતની અંદર જોવા મળે છે, બરાબર। તો એની જેવી આ આરઆરટીએસ છે। આરઆરટીએસ એટલે કે રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ। રિજિયોનલ એટલે સ્થાનિક, રેપિડ એટલે ખૂબ ઝડપથી। પરંતુ આરઆરટીએસમાં અત્યાર સુધી બસ આવતી હતી, પરંતુ પહેલેથી હવે ટ્રેન બનાવવામાં આવશે। આરઆરટીએસ શું બનાવવામાં આવશે? ટ્રેન બનાવશે, બરાબર। તો આજે આરઆરટીએસ ટ્રેન જે છે એ ક્યાં ચાલશે? પહેલાં તો એની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની હશે, એટલે કે 1 કલાકની અંદર 180 કિલોમીટરનું અંતર કાપી નાખશે, બરાબર। એનર્જી એફિશિયન્ટ હશે, એટલે કે પર્યાવરણ માટે અનુકૂળ હશે। એનર્જી વ્યવસ્થિત, વધારે કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરી શકાશે। પહેલા તો કોની વચ્ચે ચાલશે? તો કે દિલ્હી અને મેરઠની વચ્ચે ચાલશે, જેને ડીએમસી એટલે કે દિલ્હી મેરઠ કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવશે। દિલ્હી મેરઠ કોરિડોર, મેરઠ જે છે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે। તો એના કારણે દિલ્હી અને મેરઠ વચ્ચે પહોંચવા વચ્ચેનો જે સમય જે છે એ રિડ્યુસ થઈ જશે, ઘટી જશે। 1/3 ત્રીજા ભાગ જેટલો સમય થશે, એટલે કે માની લો કે પહેલા 3 કલાક લાગતી હતી તો હવે 1 કલાક લાગશે, બરાબર। 1/3 જેટલો ઘટી જશે દિલ્હી મેરઠ કોરિડોર, એ તમને ખબર હોવી જોઈએ। અને આ પ્રથમ જ એવી છે। અહીંયા એનો તમે ફોટો જોઈ શકો છો। આ શું છે? આરઆરટીએસ। મેં તમને કીધું આરઆરટીએસ પહેલા બસ આવતી હતી, પરંતુ હવે શું આવી ગઈ છે? હવે ટ્રેન આવી ગઈ છે। MOHUA એટલે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા એના અંતર્ગત આ આખો પ્રોજેક્ટ છે, બરાબર। એના અંતર્ગત આ આખો પ્રોજેક્ટ છે। અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે એઆઈઆઈબી શું છે? કે તો કે એશિયન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક જે છે એણે પણ આની અંદર ઘણી બધી લોન આપેલી છે। કયા પ્રોજેક્ટ અંતર્ગત? જો આજે આરઆરટીએસ ટ્રેન જે છે એની અંતર્ગત એણે પણ ઘણી બધી લોન આપેલી છે। એઆઈઆઈબી વિશે આપણે આગળના આર્ટિકલની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું, પરંતુ તમે અત્યારે યાદ રાખી લો કે એ પણ આની સાથે સંબંધિત છે। બીજી વાત કરીએ તો 82 કિલોમીટર લાંબો આ કોરિડોર બનાવવામાં આવશે। કોની વચ્ચે? તો કે દિલ્હીથી મેરઠને કનેક્ટ કરશે, દિલ્હીથી મેરઠને કનેક્ટ કરશે, પરંતુ વચ્ચે ગાઝિયાબાદ પણ આવે છે, તો ગાઝિયાબાદને પણ કનેક્ટ કરી નાખશે 82 કિલોમીટર લાંબો આરઆરટીએસ કોરિડોર। ફર્સ્ટ, હવે જો તમને પ્રશ્ન થાય કે હવે આ રોડ બનાવી નાખો અથવા તો આ રેલવે માટેની ટ્રેન બનાવી નાખી, તો આનેથી શું ફેર પડે? પહેલી વસ્તુ તો એ કે આનેથી ઘણી બધી વસ્તુનો ફેર પડે। પહેલા તો આના કારણે બે દેશ વચ્ચેની, બે રાજ્ય વચ્ચેની, બે શહેર વચ્ચેની ઘણી બધી કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય છે, કનેક્ટિવિટી સુધરી જાય છે। માની લો કે કોઈ ગામડાના વ્યક્તિએ શહેરમાં જવું હોય તો અહીંયા રોડ ને એ બધી સુવિધા એને પૂરી પાડી દેવામાં આવે તો ઘણી એને સરળતા રહે છે, બરાબર। આપણે મોટા શહેરમાં રહેતો હોય અને આપણને રોડની એ બધી સુવિધા હોય તો આપણને એટલો બધો ફેર ન પડે, પરંતુ ગામડાનો કોઈ વ્યક્તિ હોય એની પાસે રોડની એની સુવિધા ન હોય અને જો એના ગામની અંદર રોડની એ બધી સુવિધા આવી જાય, કનેક્ટિવિટી આવી જાય, તો એને ઘણો બધો ફેર પડી જતો હોય છે। આ બધી વસ્તુ જે કનેક્ટિવિટી, રોડ ને આ બધી કનેક્ટિવિટી, એને શું કહેવાય? એને કહેવાય એક રીતે એક શબ્દની અંદર એને કહેવાય તો એને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર। શું કહેવાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ યુપીએસસીમાં વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે। તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે કોને કવર કરી શકીએ? તો કે રોડ, સારા રોડ હોય તો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય। રોડ, પછી હોસ્પિટલ, હેલ્થ, એજ્યુકેશનની સુવિધાઓ, શાળાઓ, પછી
પોર્ટ, અમુક જગ્યાએ પોર્ટ બનાવવામાં આવે, અમુક જગ્યાએ એરપોર્ટ બનાવવામાં આવે, નવા એરપોર્ટ બનાવવામાં આવે. તો આ બધી વસ્તુ જે છે એ એક રીતે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય અને ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ વધારે ઇન્વેસ્ટ કરી રહ્યો છે. અહીંયા તમે એક વસ્તુ સમજો કે ચાઇનાની અંદરથી ઘણી બધી કંપની જે છે, વિશ્વની ઘણી બધી કંપની એ બહાર નીકળી ગઈ છે. અમેરિકાની કંપની, જાપાનની કંપની બધી ચાઇનાને છોડી રહી છે, ચાઇનાને બોયકોટ કરી રહી છે, કારણ કે ચાઇના ઉપર કોઈને એટલો બધો વિશ્વાસ છે નહીં. તો હવે એક વસ્તુ સમજો, તો ચાઇનામાંથી જેટલી પણ કંપની બહાર નીકળી ગઈ છે તો એમાંની મોટા ભાગની કંપની ભારત આવતી નથી, મોટા ભાગની કંપની ભારત નથી આવતી. તો આ બધી કંપની જાય છે ક્યાં? આ બધી કંપની જે છે એ આસિયાન દેશોની અંદર જાય છે. આસિયાન દેશો જે છે, આસિયાન દેશમાં 10 દેશો છે. ટોટલ કેટલા? 10 દેશ છે. એમાંની મોટા ભાગની કંપની જે છે થાઈલેન્ડ, વિયેતનામ આ બધી જગ્યાએ જાય છે. થાઈલેન્ડ ને વિયેતનામ ને એ બધી જગ્યાએ. તમને પ્રશ્ન થાય તો સિંગાપોર ને એ બધી જગ્યાએ, તો ભારત કેમ નથી આવતી? તો એનું મોટું કારણ, સૌથી મોટું કારણ એ છે કે ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં, રોડ, પોર્ટ, રેલવે આવી બધી કનેક્ટિવિટી આપણી પાસે છે નહીં, એરપોર્ટ ને બધું. બાકી અને એ જ સરખામણીમાં થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયા આ બધી જગ્યાએ આપણે જોઈએ. સિંગાપોરની વાત કરીએ તો સિંગાપોરની અંદર સૌથી વધુ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધી વસ્તુ ખૂબ સુંદર, લેટેસ્ટ લેવલની, અદ્ભુત લેવલની જોવા મળે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘણા બધા આપણને ઓપ્શન મળે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે હવે આપણે એ નામના શહેરથી બી નામની શહેરે જવું છે અને તમને એમ કે તમે ખાલી બસમાં જ જઈ શકશો, બરાબર. પરંતુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો આપણને શું મળે? તો કે તમારે આપણે એમાંથી એથી બી એ જવું છે તો કોઈ આપણને પૂછે કે મારે આ જગ્યાએ જવું છે, તો તમારે એમ કેવું કે તારે શેમાં જવું? બસમાં જવું, ટ્રેનમાં જવું, રેલવેમાં જવું, ઉડીને જવું, હવામાં જવું, વિમાનમાં જવું. તો આ બધી એક રીતે આપણે શું કહેવાય કે મલ્ટિપલ ઓપ્શન્સ આપીએ તો સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની શકે છે. તમને એવો પણ પ્રશ્ન થાય કે બસથી જવી કે ટ્રેનથી જવી, શું ફેર પડે? તો આપણને તો કંઈ ફેર પડતો નથી, પરંતુ બિઝનેસ ઘણો બધો ઇમ્પ્રૂવ થાય છે. જો કનેક્ટિવિટી સારી હોય તો બિઝનેસ ઇમ્પ્રૂવ થાય છે. અમુક એવો બિઝનેસ હોય કે જે ટ્રેનમાં સારો ચાલતો હોય, અમુક એવો બિઝનેસ હોય જે બસથી એનું પરિવહન કરે, ટ્રાન્સપોર્ટેશન કરે તો સારો ચાલતો હોય, બરાબર. તો કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવામાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવામાં આજે દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ RRTS ટ્રેન જે છે એ ખૂબ સારું ખૂબ સારું પહેલ કરવામાં આવેલી છે, બરાબર. આનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ જે છે એ મિનિસ્ટ્રી ઓફ આજે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં આવશે, એ તમને ખબર હોવી જોઈએ. આના કારણે સમયને એ બધું ઘટી જશે, પરંતુ હજી તો એનું ખાલી આ ફર્સ્ટ લુક, પહેલું ચિત્ર જે છે એ રજૂ કરવામાં આવેલું છે. હજી આ સંપૂર્ણપણે કાર્યરત થતાં ઘણો બધો વાર લાગશે, ઘણો સમય લાગી જશે. તો દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર જે છે એ ઘણું બધું 1/3 થઈ જશે અને 3-4 કલાક જે છે એ ઘટી જશે. હવે આ જે ટ્રેન જે છે RRTS, આજે ટ્રેન મેં તમને કીધું કે આ ટ્રેન બનાવવામાં ક્યાં આવશે? તો આ ટ્રેન ગુજરાત માટે ગૌરવની વાત છે કે આનું મેન્યુફેક્ચરિંગ ગુજરાતની અંદર થશે. મેન્યુફેક્ચરિંગ ક્યાં થશે? ગુજરાતની અંદર. ગુજરાતની અંદર કઈ જગ્યાએ? સાવલી નામની જગ્યા છે, સાવલી પ્લાન્ટમાં થશે. સાવલી પ્લાન્ટ જે છે એ દક્ષિણ ગુજરાતની અંદર આવેલો છે. તો સાવલી નામની જગ્યા દક્ષિણ ગુજરાતમાં આવેલી છે, મેં તમને કહી દીધું. તો દક્ષિણ ગુજરાતની અંદર એક્ઝેક્ટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે એ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને બતાવો, બરાબર. તો ગુજરાતની અંદર આનું મેન્યુફેક્ચરિંગ થશે. બોમ્બાર્ડિયર નામની કંપની છે સાવલી પ્લાન્ટમાં, અહીંયા આનું મેન્યુફેક્ચરિંગ થશે. તો આપણી માટે એક રીતે એ પણ મહત્વનું બની જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ મહત્વનું છે. શા માટે? બીજી પણ વાત કરીએ. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન દ્વારા કોવિડની મહામારી ચાલતી હતી ત્યારે આપણે આત્મનિર્ભર ભારત લોન્ચ કરેલું હતું કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું હતું. એની ઉપર ઘણા બધા મીમ પણ બનતા હતા કે આત્મનિર્ભર બને, એ કરે વો કરે, બરાબર. તો આપણે ભારતને એક રીતે આત્મનિર્ભર બનાવવાનું છે. તો આત્મનિર્ભર ભારત જે છે એના ટોટલ 5 પિલર છે. કેટલા? 5 પિલર. કેટલા? 5 પિલર છે. 5 પિલરમાં સૌથી મહત્વનું પિલર કયું છે? આત્મનિર્ભર ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આત્મનિર્ભર ભારત બનાવવાનો મતલબ શું કે ભારતની અંદર જ ઘણી બધી વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ, મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર થવું જોઈએ. કોઈ પણ કંપની હોય તો એનું ઉત્પાદન ભારતની અંદર થવું જોઈએ. તો ઉત્પાદન ભારતની અંદર થવા માટે કઈ રીતે થઈ શકશે? જો પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો જ તે ઉત્પાદન થઈ શકશે. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે ગામડાની અંદર કોઈ વ્યક્તિ છે, એને કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, સારી એવી વેબસાઇટ ચલાવી છે, સારી એવી એપ્લિકેશન બનાવવું છે, પરંતુ ગામડાની અંદર પહેલા ઇન્ટરનેટની ફેસિલિટી હશે ત્યારે તો એ બધી વસ્તુ કરી શકશે. હવે માની લો કે ગામડાની અંદર કોઈ વ્યક્તિ છે, લેટેસ્ટ લેવલનો વ્યક્તિ છે, એને IT ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ઘણું બધું જ્ઞાન છે, કોમ્પ્યુટરનું ઘણું બધું જ્ઞાન છે, સારી એવી વેબસાઇટ બનાવી શકે છે, એપ્લિકેશન આ બધું બનાવી શકે છે, પરંતુ ઇન્ટરનેટ જ નથી તો એ શું કરશે? તો ફરજિયાત એને શહેરની અંદર શિફ્ટ થવું પડશે, બરાબર. તો એની બદલે હવે આપણે ગામડાની અંદર તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ જઈએ, ઇલેક્ટ્રિસિટી, પછી કમ્યુનિકેશન, ઇન્ટરનેટ ને આ બધી સુવિધા આપણે પહોંચાડી દઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ. તો 5 પિલર આત્મનિર્ભર ભારતના હતા, એમાંનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. આત્મનિર્ભર ભારતના 5 પિલર અહીંયા વ્યવસ્થિત જોઈ લઈએ. આ PIB નું કટિંગ છે એ તમે જોઈ શકો છો. તો આત્મનિર્ભર ભારતના 5 પિલર જોઈએ. 5 તમને ખબર હોય છે. પહેલા તો આપણી ઇકોનોમી જે છે એને બૂસ્ટ કરવી પડશે. ઇકોનોમીની અંદર ક્વોન્ટમ જમ્પ આવવો જોઈએ, એટલે કે ઇકોનોમી ખૂબ જ બૂસ્ટ થવી જોઈએ, ક્વોન્ટમ જમ્પ આવવો જોઈએ. નાની એટલે કે સ્લાઇટ ચેન્જીસ આવે અથવા નાની જે ઇન્ક્રીમેન્ટલ ચેન્જ આવે એનાથી કંઈ ફેર પડશે નહીં. તાત્કાલિક તે વેરી હાઈ જમ્પ લગાવવો પડશે. ફોર એક્ઝામ્પલ માની લો કે અત્યારે આપણી ઇકોનોમી અહીંયા પહોંચેલી છે, અત્યારે આપણી GDP આટલી છે, તો હાઈ જમ્પ લગાવવો પડશે, બરાબર. પહેલું તો ઇકોનોમીને ક્વોન્ટમ જમ્પ લગાવવો પડશે. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે મેં તમને અત્યારે જ કીધું હતું, રોડ, પોર્ટ, એરપોર્ટ, રેલવે, પછી ઇન્ટરનેટ, ઇલેક્ટ્રિસિટી, વીજળી આ બધીની સુવિધાઓ સારી હોવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ એવું સમજી શકો કે સગવડ, સુખ સુવિધા, સગવડ સારી હોવી જોઈએ. પછી ટેકનોલોજીથી ડ્રીવન સિસ્ટમ હોવી જોઈએ. મોટા ભાગની સિસ્ટમ કેવી હોવી જોઈએ? ટેકનોલોજીથી ચાલે એવી હોવી જોઈએ. એ એનું ત્રીજું પિલર હતું.
ચોથું પિલર શું હતું તો કે ડેમોગ્રાફી. તમને ખ્યાલ હશે કે ભારત એક રીતે યુવાનોનો દેશ છે. યુવાન દેશ અહીંયા ઘણા બધા જોવા મળે છે. તો કે વાઇબ્રન્ટ ડેમોગ્રાફી ઓફ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી. સૌથી વધુ વસ્તી ધરાવ આપણે ભારત બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવે છે. તો યુવાનો સૌથી વધુ છે, તો એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરી શકીએ છીએ. પછી 5મા નંબરનું સ્ટેપ શું હતું કે ડિમાન્ડ, કે ભારત દેશની અંદર ડિમાન્ડ જનરેટ થાય એવી આપણે કોશિશ કરવાની છે કે લોકો ડિમાન્ડ કરે. ફૂલ યુટિલાઇઝેશન ઓફ પાવર ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ એન્ડ સપ્લાયનો આપણે ઉપયોગ કરવાનો છે કે લોકો ડિમાન્ડ કરે તો જે વસ્તુની ડિમાન્ડ કરતા હોય આપણે તાત્કાલિક એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવાનું અને લોકોને એ વસ્તુ પહોંચાડવાની છે. લોકોની નાનામાં નાની ડિમાન્ડની પણ જરૂરિયાત રાખવાની છે. ફોર એક્ઝામ્પલ, નાનામાં નાની ડિમાન્ડનો મતલબ શું કે તમે એક વસ્તુ સમજો કે પહેલા ફોન છે, બરાબર, તો ફોનની અંદર શું આવતું હતું કે હેન્ડ્સ ફ્રી આવતા હતા. હેન્ડ્સ ફ્રીનો મતલબ શું થાય કે આપણે કાનની અંદર આ વાયર લગાવી અને સાંભળી શકીએ. પરંતુ ધીમે ધીમે શું થયું કે વાયર જે છે એ એક રીતે કચરા જેવા લાગતા હતા, અથવા તો શું થતું હતું કે વાયર દરેક જગ્યાએ હારે લઈને જવું પડતું હતું. તો પછી એક નવી ટેકનોલોજી આવી ગઈ, શું કે બ્લુટૂથ ટેકનોલોજી. હવે કેવાય હેન્ડ્સ ફ્રી અથવા હવે કેવાય ઇયરફોન આવે કે બ્લુટૂથથી કનેક્ટ થઈ શકે, કે બધી જગ્યાએ વાયર ફેરવવો જરૂરી. અને હવે તો એની કરતાં પણ એકદમ નાની વસ્તુ શું આવી ગઈ છે, ઇયરપોડ્સ અથવા તો એરપોડ્સ. એરપોડ્સનો મતલબ શું કે એની અંદર વાયર આવે જ નહીં, ઓનલી ટ્રુલી વાયરલેસ, કે સીધા જ તે કાનની અંદર ફિટ થઈ જાય, વાયર નામનો કચરો કંઈ આવે જ નહીં, બરાબર. તો આ બધી વસ્તુ આપણે કે લોકોની નાની નાની ડિમાન્ડને સમજી અને એના અનુરૂપ આપણે ઉત્પાદન કરવાનું છે. કારણ કે લોકોને શું થાય કે વાયર રાખવાનો કંટાળો આવતો હોય કે વાયરને વાળીને મૂકો, ઓલું કરવું પેલું કરવું. તો આપણે એની અનુરૂપ ડિમાન્ડને અનુરૂપ આ બધી વસ્તુ કરવાની છે, બરાબર. તો આત્મનિર્ભર ભારતના આ 5 પિલર જે છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇકોનોમીની અંદર ક્વોન્ટમ જમ્પ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીવાળી સિસ્ટમ, ડેમોગ્રાફીનો ઉપયોગ, ડિમાન્ડ અને સપ્લાયનો ઉપયોગ. આ 5 એના પિલર હતા. હવે આગળ વાત કરીએ તો આજે દિલ્હી મેરઠ જે આ બનશે કોરિડોર, તો એ એક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કાર્ય કરશે. બેઇંગ મેન્યુફેક્ચર અંડર ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા પોલિસી જે છે એના અંતર્ગત આ આખું બનાવવામાં આવશે. હાઈવે તો નહીં પરંતુ રેલવે, કારણ કે રેલવે છે એટલે, બરાબર. તો હાઉસિંગ અર્બન અફેર અંતર્ગત આ આખું વર્ક કરવામાં આવશે. આના કારણે આપણને ઇકોનોમી જે છે એને પણ ઘણો બધો બૂસ્ટ મળશે. ઇકોનોમીને ઘણો સારો એવો બૂસ્ટ મળી જશે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હશે, કારણ કે આ જે રેલવે જે છે એની અંદર એનર્જી એફિશિયન્ટ, વધારે કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરવામાં આવશે અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવશે. પછી બીજી વાત કરીએ કે તો ઇકોનોમિક ગ્રોથ. અત્યારે કોવિડની મહામારીની વચ્ચે રિસેશન, મંદી જેવો માહોલ છે, તો વ્યવસ્થિત બધી ઇકોનોમિક એક્ટિવિટી બધી ઠપ થઈ ગઈ છે. તો આ પ્રકારનું બનાવવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ઇકોનોમિક ગ્રોથમાં પણ સારો એવો ફાયદો થશે. ક્રિએટિંગ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ. આર્થિક લેવલની ઓપોર્ચ્યુનિટી, તક જે છે એ મળશે. હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન ઘટાડવામાં પણ ફાયદો કરશે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં, કોગ્નિઝેશન એન્ડ એક્સિડન્ટ્સ, આ બધી વસ્તુ ઘટાડવામાં પણ ફાયદો થશે, બરાબર. તો આ પ્રોજેક્ટ એક રીતે સારો એવો પ્રોજેક્ટ છે. હવે આપણે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો તમને ખ્યાલ હશે કે અમેરિકાની મોટર સાયકલ બનાવતી અથવા મોટર બાઇક બનાવતી કંપની જે છે હાર્લી ડેવિડસન, એ ભારતની અંદરથી જતી રહી છે. ભારતને એને ગુડ બાય કરી દીધું છે, ભારતમાંથી નીકળી ગઈ છે. શા માટે એનું પણ આપણે કારણ જોયેલું હતું. કારણ કે ભારત જે છે એ જનરલી હાર્લી ડેવિડસન ઉપર ઘણા બધા ટેરિફ ને ટેક્સ ને આવું બધું લગાવતું હોય છે. જીએસટીના પણ ઘણા બધા ઊંચા રેટ ને એ બધું લગાવતું હોય છે. તો એના કારણે હાર્લી ડેવિડસન ભારતની અંદર એટલા બધા વેચાતા નહોતા. તો પછી હાર્લી ડેવિડસન ભારતમાંથી હવે એને ગુડ બાય કહી દીધું છે અને નીકળી ગયું છે. હવે આ ન્યૂઝ એટલી બધી મહત્વની શા માટે છે? પહેલાં તો આ હાર્લી ડેવિડસન ભારતની અંદર જ એનું મેન્યુફેક્ચરિંગ કરતું હતું, હરિયાણાની અંદર, ગુરુગ્રામની અંદર, બરાબર. તો ત્યાં તો એના 70ની આજુબાજુ મજૂર જ કામ કરતા હતા. એટલે એક રીતે જોઈએ તો આપણી એટલી બધી નોકરી ગઈ નથી, બરાબર. કારણ કે 70 જેટલા લોકો જે છે એની જ નોકરી ગઈ. અને બીજી વાત કરીએ તો આના અમુક ડીલર હતા. હાર્લી ડેવિડસન વેચવા માટે અમુક ડીલર પણ રાખેલા હતા. તો એ ડીલરશીપ હતી. ત્યાં 2000 જેટલા લોકો કામ કરતા હતા. એટલે 2000 જેટલી નોકરી એ લોકોની ગઈ છે. પરંતુ આપણી માટે નોકરી જે છે એ મહત્વની નથી. તો શું મહત્વનું છે જોઈએ. હાર્લી ડેવિડસન એક તરફ આપણે જોઈએ તો ભારતને ગુડ બાય કહી દીધું છે, પરંતુ બીજી તરફ જોઈએ તો હાર્લી ડેવિડસન જે છે એણે ચાઇનાની અંદર ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે એ ખોલેલા છે. તો ભારતે પોતાની પોલિસી જે છે એ એક રીતે સ્પષ્ટ કરી દેવી જોઈએ. કારણ કે એક તરફ તો આપણે એવું કહીએ છીએ કે ભારતે એફડીઆઈ પોતાની અંદર લાવી છે, ભારત દેશની અંદર એફડીઆઈ લાવી છે, મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવું છે, બરાબર. તો આ હાર્લી ડેવિડસનને આ બધા બાઇકવાળા ભારતની અંદર પોતાનું મેન્યુફેક્ચરિંગ હબને એવું બધું બનાવે છે, મેન્યુફેક્ચરિંગને એ બધું કરે છે. પરંતુ એને વ્યવસ્થિત આપણી પોલિસી એ રીતની છે કે ઘણા બધા ટેરિફ ને ટેક્સ ને બધું લાગતું હોય કે વ્યવસ્થિત મેન્યુફેક્ચરિંગ કરતા નથી અને પછી જતું રહેવું પડે છે. તો બીજી દ્રષ્ટિએ જોઈએ તો ચાઇનાને એ બધી જગ્યાએ આ હાર્લી ડેવિડસન ચાઇનાની અંદર ઘણા બધા નવા પ્લાન્ટ શરૂ કરી રહ્યા છે. તો આપણે આપણી પોલિસી જે છે એ વ્યવસ્થિત અત્યારે સેટ કરી દેવી જોઈએ. તો 2000 જેટલી જોબ જે છે ગઈ છે. તો જોબ તો મહત્વની નથી. બાકી બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ફાઇનાન્સ મિનિસ્ટર અથવા તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય દ્વારા ઘણા બધા પહેલ કરવામાં આવેલી છે. એમાંની એક પહેલ શું હતી? એમાંની એક પહેલ હતી કે ફેસલેસ આઈટી. એના અંતર્ગત શું કે ઇન્કમ ટેક્સ રિલેટેડ કોઈ પણ પ્રકારની રેડ પાડવાની હશે અથવા ઇન્કમ ટેક્સ કોઈ ભરેલો હશે એની અપીલ કરવાની હશે. તો આ બધી અપીલ ને આ બધી વસ્તુ જે છે એ એપિલિએટ ને અપીલ ને આ બધી વસ્તુ કેવી હશે? ફેસલેસ હશે. ફેસલેસ એટલે કે ચહેરા વગરની ડાયરેક્ટ ઓનલાઈન
ટેકનોલોજીના માધ્યમથી થશે. એટલે કે એ જે વ્યક્તિ હશે એને ડાયરેક્ટ નામને એવું બધું જણાવવાની જરૂર નહીં હોય. કારણ કે આમાં ઘણી બધી વાર કેવું થતું હતું, કરપ્શન ને એ બધું ખૂબ વધારે થતું હતું. જે ઇન્કમ ટેક્સ ઓફિસર હોય, ઇન્કમ ટેક્સ ઓફિસર એ જે જગ્યાએ ચેક કરવા માટે જતા હોય અથવા તો આવા જે રેડ પાડવા માટે, દરોડા પાડવા માટે જતા હોય, તો એ ઘણી બધી વાર કરપ્શન કરતા હતા અથવા તો પોતાનું ધાક, ધમકી અને પાવર ને એ બધાનો ખોટો ઉપયોગ કરતા હતા. તો એના કારણે ફેસલેસ વસ્તુ આવી ગઈ. અથવા તો એની કરતાં ઊંધું પણ થઈ શકે છે. ઊંધી વસ્તુ પણ કદાચ કોઈ આઈટીના દરોડા પાડવા કેવી રીતે ગયેલા છે, તો કદાચ કોઈ વ્યક્તિ જે છે, કોઈ જે પાર્ટી જે છે એ કોઈ પાવરફુલ પાર્ટી હોય, તો જે ઇન્કમ ટેક્સના દરોડા પાડવા માટે જે ઓફિસર્સ આવેલા એને ખરીદવાની અથવા એવી કોઈ કોશિશ પણ કરી શકે છે. તો એના કારણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ફેસલેસ આઈટી કમ્સ ઇન ઓપરેશન, તો એ હવે શરૂ થઈ ગયેલું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર તે ઇન્કમ ટેક્સનો જે કોડ પણ લાવવામાં આવેલા હતા, અમુક પ્રકારના નિયમો લાવવામાં આવેલા હતા, જેના અંતર્ગત શું એક એવી પણ કહેવામાં આવેલું હતું કે ફેસલેસ ઇન્કમ ટેક્સ એપિલિએટ, અપીલ કરવા માટે ફેસલેસ કરવામાં આવશે ટેકનોલોજીના માધ્યમથી. સાથે સાથે એનું જે ચાર્ટર હતું, ઇન્કમ ટેક્સનું ચાર્ટર, થોડા સમય પહેલા તે રજૂ કરેલું હતું. એ ઇન્કમ ટેક્સના ચાર્ટરની અંદર એવો પણ એક નિયમ આપવામાં આવેલું હતું કે જે ઓનેસ્ટ ટેક્સ પેયર, એટલે કે જે ઈમાનદાર ટેક્સ ભરવાવાળા, ઈમાનદાર કર ભરવાવાળા વ્યક્તિઓ જે છે એને ઓનર કરવામાં આવશે, એનું સન્માનિત કરવામાં આવશે, એને સન્માન કરવામાં આવશે, જેના કારણે બીજા લોકોને પણ ખબર પડે કે હા, આપણે પણ આવી રીતે ટેક્સ ભરવો જોઈએ, દેશ માટે સારું કહેવાય. બાકી તમારે આખો મુદ્દો જાણવો જોઈએ, જાણવો હોય કે ઇન્કમ ટેક્સ ચાર્ટર શું હતું અને કઈ રીતે વર્ક કરે છે, તો અને અથવા તો આ ફેસલેસ એસેસમેન્ટ શું છે, ફેસલેસ સ્કીમ શું છે, કઈ રીતે વર્ક કરે છે, તો એ મેં 14 ઓગસ્ટના ન્યૂઝપેપરમાં કવર કરેલો છે. તો એ તમે એ લેક્ચર જોઈ શકો છો. અને આજે 14 ઓગસ્ટની લિંક જે છે હું કમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ, બરાબર. બાકી હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઈડાઈ દ્વારા, ઈડાઈ એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઈડાઈ શું છે? એક રીતની સ્ટેચ્યુટરી બોડી એટલે કે સંવૈધાનિક સંસ્થા છે. એ શું કાર્ય કરે છે? તો કે રેગ્યુલેટ કરવાનું કાર્ય કરે છે. શું રેગ્યુલેટ એટલે કે નિયંત્રણ કરે છે. કોને નિયંત્રણ કરે છે? તો કે ભારતની અંદર જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપની, વીમા કંપની જે છે એ બધાને રેગ્યુલેટ કરે છે. ઇન્સ્યોરન્સ એટલે કે વીમા ઘણી બધી પ્રકારના હોય. બાઇકના વીમા હોય, કોઈ જીવન વીમો હોય એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ, આપણા જીવન માટેનો વીમો હોય. અત્યારે કોવિડથી બચવા માટેનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય કે ઘણી બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે સારવાર કરાવો તો એમાં તમને હેલ્થ ઇન્સ્યોરન્સ ને એ બધું, બરાબર. તો બાઇકના ને, કારના ને, એક્સિડેન્ટલ ને, ફાયર ઇન્સ્યોરન્સ ને ઘણી બધી પ્રકારના અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ વીમા હોય. તો ભારત દેશની અંદર જેટલી વીમા કંપનીઓ છે, વીમાની કંપનીઓ, એને નિયંત્રણ કરવાનું કાર્ય ઈડાઈ કરે છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એના દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે. શું કયું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે? તો કે DSII. વોટ ઇઝ DSII અથવા તો DSII. DSII નો મતલબ શું? ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ ઇન્સ્યોરન્સ. ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ ઇન્સ્યોરન્સ, બરાબર. એનો મતલબ શું થાય કે, અને એની અંદર આજે DSII જે છે, DSII એમાં એને 3 કંપનીનો સમાવેશ કરેલો છે. ભારતની 3 કંપનીનો સમાવેશ કરેલો છે. એ ત્રણના નામ ખબર હોવી જોઈએ. પહેલા તો એ 3 કઈ છે? પહેલી તો LIC, એક તો GIC અને એક તો ન્યૂ ઇન્ડિયા. હવે તમને એટલી તો ખબર પડી ગઈ છે કે LIC, GIC અને ન્યૂ ઇન્ડિયા ત્રણેય જે છે એ વીમો આપવાનું કાર્ય કરતી હશે અથવા ઇન્સ્યોરન્સ વીમા સાથે સંબંધિત કાર્ય કરતી હશે. તો EDA એને શું કીધું? DSII. એનો મતલબ શું કે ડોમેસ્ટિકલી એટલે કે ભારત દેશની અંદર, ઘરેલું રીતે ભારત દેશની અંદર જોઈએ તો આ ત્રણેય સિસ્ટમેટિકલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે. વીમા માટેની ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ મહત્વની સંસ્થા છે. અને DSII નો મતલબ શું થાય? ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ એટલે કે આ ભારત દેશના વિકાસ માટે ખૂબ મહત્વની, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને DSII નો બીજો મતલબ એવો થાય કે આ બધી જે છે એ ટુ બિગ ટુ ફેલ. શું છે આ બધી? ટુ બિગ ટુ ફેલ. જો અહીં આપેલું છે ટુ બિગ ટુ ફેલ. એનો મતલબ કે આ બધીનું માર્કેટ ટર્નઓવર અથવા એમની પાસે એટલા બધા પૈસા છે કે એ ફેલ થવાનો ચાન્સ ખૂબ જ ઓછો છે. એમનો ફેલ થવાનો ચાન્સ કેવો? ખૂબ જ ઓછો છે. એમની સાઇઝ ખૂબ મોટી છે. એમની માર્કેટ ઇમ્પોર્ટન્સ જે છે, માર્કેટની અંદર એમની વેલ્યુ ખૂબ વધારે છે. ડોમેસ્ટિક ઘરેલું લેવલે આખા ભારત દેશની અંદર એમની ખૂબ વધારે વેલ્યુ છે. એટલે કે દરેક લોકો માટે એ ખૂબ મહત્વની છે. તો DSII અહીંયા તમે જોઈ શકો છો 2020-21 માટે ADA 3 સંસ્થાને નોમિનેટ કરેલી છે. 3 સંસ્થાને આ ટેગ આપેલું છે. કઈ? LIC, ન્યૂ ઇન્ડિયા અને GIC. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે જો અહીંયા તમને ખબર હોવી જોઈએ, બીજો એક આની સાથે તે એક બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ કે RBI જે છે, RBI નું કાર્ય પણ શું છે? રેગ્યુલેટ કરવાનું, નિયંત્રણ કરવાનું. પરંતુ RBI કોને નિયંત્રણ કરે છે? RBI ભારત દેશની અંદર જેટલી પણ બેંક જે છે એ બધી બેંકને નિયંત્રણ કરે છે. તો RBI દ્વારા પણ આવી રીતે એક સ્કીમ લાવવામાં આવેલી હતી, DSIB. DSIB નો મતલબ શું થાય? ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ. સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ બેંક એટલે કે એવી બેંક કે જે ફેલ થવી ખૂબ જ અઘરી છે અથવા તો જે ખૂબ જ મોટી બેંક છે, ભારત દેશની અંદર ખૂબ જ મોટી બેંક છે. આ ટેગ પ્રશ્ન પૂછાય છે કે DSIB નો ટેગ કોણ આપે છે? તો એ RBI આપે છે. પરંતુ SII ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ ઇન્સ્યોરન્સ એનું ટેગ કોણ આપે છે? તો એનું ટેગ આપે છે EDAI. પરંતુ બેંકની વાત હોય કે ડોમેસ્ટિકલી ઇમ્પોર્ટન્ટ, ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભારત દેશની અંદર સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની કઈ છે કે જે ફેલ થવી અશક્ય છે અથવા ફેલ થવી ખૂબ જ અઘરી છે? તો એ LIC ને એ બધી આવે, ન્યૂ ઇન્ડિયા ને GIC ની. એ જ રીતે ભારત દેશની અંદર એવી સૌથી મોટી કઈ બેંક છે કે જે વેરી બિગ ટુ ફેલ અથવા ટુ બિગ ટુ ફેલ? તો એવી બેંકનો ટેગ આપે છે RBI.
અને એ 3 બેંક કઈ છે? એ 3 બેંક છે HDFC, ICICI અને SBI. બરાબર. પહેલા આની અંદર માત્ર બે જ બેંક હતી, SBI અને HDFC. SBI અને HDFC બે જ બેંક હતી. પછી આગળ જતા એની અંદર ICICI ને પણ ઉમેરો કરી દેવામાં આવેલો. બરાબર. હવે RBI દ્વારા આનું શું નિયંત્રણ કરવામાં આવ્યું તો એ પણ હું તમને કહી દઉં. RBI દ્વારા એવો ક્રાઇટેરિયા, એવો નિયમ રાખેલો છે કે જો કોઈ પણ દેશની પાસે કોઈ પણ બેંકની પાસે ભારતની જીડીપી જે છે એ જીડીપીના 2% જેટલા પૈસા એની પાસે આવી જાય, જો ભારતની જીડીપીના 2% જેટલા પૈસા આમાં કોઈ પણ બેંક પાસે આવી જાય તો એને ડીસીપ બનાવી શકાય, એટલે કે ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ બેંકનો દરજ્જો એને આપી શકાય. તો ભારત દેશની જીડીપી કેટલી છે? ભારત દેશની જીડીપી જે છે એ 2 ટ્રિલિયન છે, અથવા તો 2 ટ્રિલિયનથી થોડી વધારે છે અને 3 ટ્રિલિયનથી ઓછી છે, એટલે કે 2 થી 3 ટ્રિલિયનની વચ્ચે છે, અથવા તો 2.5 ટ્રિલિયન છે. અત્યારે આપણે કન્સિડર કરીએ કે 2 ટ્રિલિયન છે. 2 ટ્રિલિયનનો મતલબ શું થાય? 2 ટ્રિલિયનનો મતલબ થાય 200 લાખ કરોડ રૂપિયા. 200 લાખ કરોડ રૂપિયા. બરાબર. તો 200 લાખ કરોડ જે છે આના 2% કોઈ બેંક પાસે આવી જાય તો એને આજે ડીસીપ જે છે એનો દરજ્જો મળી જાય છે. ડીસીપ જે છે એ કઈ રીતે આવેલું છે? તમને પ્રશ્ન થાય કે આવો વિચાર કઈ રીતે આવ્યો? તો ડીસીપ જે છે એ વિચાર જીસીપ ઉપરથી આવેલો છે. જીસીપ નો મતલબ શું થાય? ગ્લોબલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ બેંક્સ, એટલે કે વિશ્વની અંદર કોઈ ઇમ્પોર્ટન્સ મહત્વની બેંક હોય તો એની ઉપરથી તે વૈશ્વિક દ્રષ્ટિએ આવી બેંક રજૂ કરવામાં આવે છે. તો એવી રીતે ડોમેસ્ટિક લેવલે દરેક દેશની અંદર આવી ડોમેસ્ટિક, એટલે કે એ દેશની અંદર મહત્વની બેંક જે છે એવી સંસ્થા રજૂ કરવામાં. તો જેવી રીતે બેંક ઇમ્પોર્ટન્ટ હોય સિસ્ટમેટિકલી, એવી જ રીતે ઇન્સ્યોરન્સ વીમાની કંપની જે છે એ પણ મહત્વની ઉપયોગી હોય. તો એનું તમારે યાદ રાખવાનું છે. બરાબર. જો ડીસીપ પૂછાય કે બેંકની અંદર પૂછાય તો 3 બેંક, સ્ટેટ બેંક, HDFC અને ICICI હમણાં જ તે લોન્ચ રજૂ કરેલી છે. અને ઇન્સ્યોરન્સની બાબતે વાત કરીએ તો LIC, GIC અને ન્યૂ ઇન્ડિયા ત્રણેય તમને ખબર હોવી જોઈએ. બરાબર. હવે જો RBI આ ક્યારથી લોન્ચ કરવાનું શરૂ કરેલું હતું? RBI દ્વારા આ ડીસીપ જે છે ડીસીપ એ 22 જુલાઈ 2014 થી એણે આ રજૂ કરવાનું નક્કી કરેલું હતું. અને આ કોન્સેપ્ટ કઈ રીતે આવેલો? તો કે ગ્લોબલ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ બેંક્સ, મેં તમને પહેલા જ કીધું. બરાબર. બધું અહીંયા લખેલું છે, તમે એ પણ પોઝ કરીને વાંચી શકો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો AIIB એનો મતલબ શું થાય? તો કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક. આના જે વાઇસ ચેરમેન જે છે, આના વાઇસ ચેરમેન અથવા તો વાઇસ પ્રેસિડેન્ટ એ ભારતીય છે. એ કોણ છે? એ ભારતીય છે. અને એની સાથે વાત કરેલી હતી તો એની ઉપરથી એવું જાણવા મળેલું છે કે AIIB જેટલી પણ લોન આપે છે, જેટલું પણ ફંડિંગ આપે છે, જેટલી પણ લોન આપે છે એમાંનું 1/3 એટલે કે ત્રીજા ભાગનું ફંડિંગ જે છે એ ભારતને મળે છે. ત્રીજા ભાગનું ફંડિંગ કોને મળે છે? ભારતને મળે છે. બરાબર. કઈ રીતે એ પણ જોઈશું. બીજું, AIIBમાં ઘણી બધી લોનની અરજી આવતી હોય. બરાબર. તો એ લોન કોને આપવાની એનું ડિસિઝન, એનો નિર્ણય કોણ લે છે? તો એનો નિર્ણય જે છે એ મેરિટ, કે કયા દેશને લોન આપવાની છે, એ દેશની અંદર શું વ્યવસ્થા છે, કયો પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ, એની કાર્યક્ષમતા, એ બધાના આધારે નિર્ણય લઈ અને લોન આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારના પોલિટિકલ ઇવેન્ટને ધ્યાનમાં લઈ, એટલે કે રાજનીતિને ધ્યાનમાં લઈ અને આવી રીતનો નિર્ણય લેવામાં આવતો નથી. જેમ કે AIIB ની વાત કરીએ તો એની અંદર સૌથી વધુ શેર જે છે એ ચાઇનાના છે. તો એનો મતલબ એવો નહીં કે ચાઇનાને સૌથી વધુ લોન મળી જાય, એવું નહીં. આના જે પ્રોજેક્ટ જે છે એ કેવા છે, એ કેટલા કાર્યક્ષમ છે, એ બધાને ધ્યાનમાં રાખીને લોન આપવામાં આવે છે. એટલે કે પોલિટિક્સ, રાજનીતિ સાથે આને કોઈ લેવા દેવા નથી. હવે એ સમજીએ કે $20 બિલિયન લોન આપેલી છે AIIBએ. તો 20 બિલિયનમાંથી કેટલી? 6 બિલિયન ડોલરની લોન જે છે એ તો ભારતને મળેલી છે. 20 બિલિયનમાંથી 6 બિલિયનની ભારતને મળેલી છે. AIIB નું હેડક્વાર્ટર બીજિંગની અંદર આવેલું છે, બીજિંગની અંદર. અને ભારત જે છે એ આની અંદર બીજા નંબરનો સૌથી મોટો શેર હોલ્ડર છે. પહેલા નંબરે કોણ છે? પહેલા નંબરે ચાઇના છે. બીજા નંબરનો સૌથી મોટો શેર હોલ્ડર ભારત છે. અને $5 બિલિયન જેટલી તો ભારતને એણે લોન આપી જ દીધેલી છે. અને આગળ જતા જાન્યુઆરી 2021માં બીજી પણ $1 બિલિયન આ આપણને લોન આપવાની છે, અથવા તો આપણને ફંડિંગ કરવાનું છે. એટલે સમજો કે ટોટલ AIIB દ્વારા ભારતને $6 બિલિયન ફંડિંગ મળી જશે, અથવા તો લોન મળી જશે. સપોર્ટિંગ, હવે જો આમનું એવું પણ કહેવાનું થાય છે કે AIIB જે છે એ મોટે ભાગે યુનિક પ્રોજેક્ટ હોય એને જ સપોર્ટ કરે છે. એવા પ્રોજેક્ટને વધારે લોન આપે છે કે જે પ્રોજેક્ટ યુનિક હોય. ભારતની અંદર એને કોને લોન આપેલી છે તો એ જોઈએ. પહેલા તો ચેન્નઈ મેટ્રો કોરિડોર, ચેન્નઈની અંદર મેટ્રો માટેનો કોરિડોર બનાવવાનો છે. તો 4 and 5 ચેન્નઈ પેરીફેરલ રિંગ રોડ, ચેન્નઈની અંદર પેરીફેરલ એટલે કે આમ ગોળાઈમાં જે બનાવવામાં આવે એક એવો રિંગ રોડ બનાવવાનો છે. તો એ બંને લોન જે છે એ ચેન્નઈને આપેલી છે. કોને? AIIB દ્વારા. ચેન્નઈ મેટ્રો કોરિડોર અને ચેન્નઈ પેરીફેરલ રિંગ રોડ. પ્રશ્ન પૂછે છે કોને લોન આપેલી? તો AIIB દ્વારા. અને આ બધી વસ્તુ એડવાન્સ સ્ટેજ ઉપર છે, તો આ લોન મળી ગઈ સારી વસ્તુ કહેવાય. પછી બીજી, ભારતની અંદર એમના કયા પ્રોજેક્ટ ચાલે છે? તો ગ્રાન્ડ એન્શિયન્ટ સ્કીમ, ગ્રાન્ડ એનઆઈ કટ સ્કીમ, જેના અંતર્ગત શું કરવામાં આવશે કે જે કેનાલ હશે, કેનાલ એટલે કે જે પાણીની એ બધું ભરીને પાણી સ્ટોર કરવામાં આવતું હોય, તો કાવેરી નદીના ડેલ્ટાની અંદર જે કેનાલ જે છે એને મોડર્ન કરવાની છે. એને શું કરવાની છે? મોડર્ન. એને મોડર્ન કરવા માટેની લોન જે છે એ પણ કોને આપેલી છે? આ AIIB આપેલી છે. અને એની સાથે એણે તમિલનાડુની સરકાર જે છે એની સાથે પણ વાતચીત અને વાટાઘાટો કરેલી છે. તો આ બધા પ્રોજેક્ટ એ ચલાવે છે.
પછી આપણે પહેલો જ આર્ટિકલ જોયો, મેં તમને કીધું કે દિલ્હી મેરઠ વચ્ચે આજે રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ રેલવે ચલાવવાની છે, રેલવે લોન્ચ કરવાની છે, બરાબર, જેનું પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં થવાનું છે, બરાબર. તો આની અંદર પણ લોન્ચ જે છે એ AIIB આપેલી છે, મેં તમને ત્યારે પણ કીધેલું હતું, તો આ પણ આપણી માટે મહત્વનું છે. ધીસ ઇઝ તો આજે દિલ્હી મેરઠ કોરિડોર બનવાનો છે, એમાં AIIB નો તો સાથ છે, સાથે સાથે એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે એ બંને એક સાથે મળી અને આનું ફાઇનાન્સ કરશે. પ્રશ્ન પૂછાય છે કે દિલ્હી મેરઠ કોરિડોર તો કઈ બે બેંક, તો કે AIIB અને એશિયન ડેવલપમેન્ટ બેંક બંને મળી અને એનું ડેવલપમેન્ટ કરશે, એને ફંડિંગ કરશે, તો એ તમને ખબર છે. હવે બીજો એક એમને પ્રશ્ન પૂછવામાં આવેલો કે જૂનની અંદર AIIB દ્વારા ભારત $750 મિલિયન લોન આપવામાં આવેલી હતી ભારતને, શેની માટે? COVID-19 થી લડવા માટે ભારતને $750 મિલિયન લોન આપવામાં આવેલી હતી. તો પ્રશ્ન એમને એવો પૂછવામાં આવ્યો, તો શું ભારતની અંદર AIIB ના બીજા કોઈ આવા પ્રોજેક્ટ ચાલે છે કે નથી ચાલતા, અથવા એ પ્રોજેક્ટ વિશે શું છે એના વિશે વાત કરવામાં? તો એનો જવાબ એમને એવો આપેલો કે વન ઓફ ભારતની અંદર એક તો એમનો આગળ જતા ભવિષ્યમાં એક એવો પ્રોજેક્ટ આવવાનો છે, કયો? તો કે ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ, પાવર ટ્રાન્સમિશન, પાવર એટલે કે વીજળીનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું, વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું, તો પાવર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ બનાવવાનો છે. કઈ જગ્યાએ? આસામની અંદર. એ $300 મિલિયન આજુબાજુનો પ્રોજેક્ટ છે, બરાબર. તો એ કદાચ આગળ જતા શરૂ થઈ જશે. અને બીજો પ્રોજેક્ટ એ છે આ દિલ્હી મેરઠ હાઈ સ્પીડ રેલ, જે $500 મિલિયન પ્રોજેક્ટ છે. એટલે ભવિષ્યમાં એમના બે પ્રોજેક્ટ છે, કે એક તો આસામની અંદર અને એક તો આ દિલ્હી મેરઠની અંદર, બરાબર. એક આ રેલવે બનાવવાની છે અને બીજું આ પાવર ટ્રાન્સમિશન લાઇન બનાવવાની છે. પ્રશ્ન પૂછે છે એ પ્રોજેક્ટ કોના છે? તો AIIB ના છે. પછી આગળ જતા એમનો એવો પણ વિચાર છે કે વી મે લુક, કદાચ એ આ પણ કરી શકે, કહ્યું તો કે પંજાબ, અમૃતસર, લુધિયાણા આ બધી જગ્યાએ વોટર સપ્લાય એટલે કે બધી જગ્યાએ પાણી મળી શકે એની માટે મ્યુનિસિપલ રિજુવિનેશન પ્રોજેક્ટ પણ બનાવી શકે. રિજુવિનેશનનો મતલબ શું થાય? એનો મતલબ થાય નવીનીકરણ. જે પાણીની અત્યારની જે સુવિધા જે છે એક્ઝિસ્ટિંગ સર્વિસીસ, એને કંઈક નવીનીકરણ, એની અંદર ટેકનોલોજીને કંઈ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું બનાવી શકે અને એ પ્રોજેક્ટ પણ બનાવી શકે છે. ક્યાં? પંજાબ, અમૃતસર અને લુધિયાણાની અંદર વોટર સપ્લાય મ્યુનિસિપલ રિજુવિનેશન પ્રોજેક્ટ પણ AIIB કરી શકે છે. બીજો વાત કરીએ તો આ AIIB ના પ્રેસિડેન્ટ એટલે કે પ્રમુખ કોણ છે? એના પ્રેસિડેન્ટ છે જીન લિક્યુન, બરાબર, જીન લિક્યુન. એમના દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ભારત અને ચાઇનાની વચ્ચે આજે ટેન્શન, સ્ટેન્ડ ઓફ ને એ બધું ચાલી રહ્યું છે, તો એના કારણે લોન આપવાની જે પ્રક્રિયા, એનું જે ડિસિઝન જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, બરાબર. પરંતુ લોન કોના આધારે આપવામાં આવે છે? લોન જે છે એ માત્ર અને માત્ર ઇકોનોમિક મેરિટ્સ એટલે કે આર્થિક પ્રવૃત્તિ અને તે દેશની અંદર આર્થિક વ્યવસ્થા કેવી છે એના આધારે આપવામાં આવે છે. કોઈ પણ દેશની જે પોલિટિકલ ટેન્શન, રાજનીતિના આધારે આપવામાં આવતી નથી. તો આના કારણે બેંક ઉપર શું અસર થયો? અથવા તો બીજો એવો પ્રશ્ન કે ભારત ચાઇનાના ટેન્શનનો શું આ બેંક ઉપર કંઈ અસર થાય છે કે નથી થતો? તો એનો જવાબ એમને કીધેલું કે ના, આનો કોઈ પણ બેંક ઉપર, આજે લોન ઉપર કોઈ અસર થતો નથી. આ જે બેંક જે છે એક રીતે એ પોલિટિકલ છે એટલે કે રાજનીતિથી પરે છે, રાજનીતિથી દૂર છે, એને એની સાથે કંઈ લેવા દેવા નથી. ડિસિઝન આર બેઝડ ઓન મેરિટ ઓફ ધ પ્રોજેક્ટ એટલે કે નિર્ણય જે છે એ મેરિટ, પ્રોજેક્ટના મેરિટ ઉપર જ લેવાય છે. એમને એમ જ કે પોલિટિકલ રાજનીતિના આધારે લેવા નથી. વોટ ઇઝ હેપનિંગ ઓર ઇન્ટરનલ ઓર એક્સટર્નલ, અંદર અને બહાર શું થાય છે, રાજનીતિમાં શું થાય છે, એની હારે કંઈ લેવા દેવા નથી. ચાઇના જે છે આનો સૌથી મોટો શેર હોલ્ડર છે. કોની અંદર? AIIB ની અંદર. જ્યારે ભારત બીજા નંબરે છે. તો ભારતની અંદર ઘણા બધા અપોઝિશન, વિરોધ પક્ષના લોકોને એવી રીતે ગુમરાહ કરતા હોય છે કે ભારત AIIB પાસેથી લોન લે છે, પરંતુ આ તો એક ચાઇનીઝ બેંક છે, ચાઇના એની અંદર સૌથી મોટો શેર હોલ્ડર છે. તો આવી રીતે સરકારની ઘણી બધી વાર ટીકા કરતા હોય છે. તો આના વિશે તમારું શું કહેવાનું થાય છે? તો એનો જવાબ આપતા એમને એમ કીધેલું હતું કે આ એક રીતે ભારત માટે એક રીતે લેસન છે, એક રીતે સબક છે, આપણે શીખી જવું જોઈએ. શું સબક શીખવો જોઈએ? કે ભારતના લોકોએ એજ્યુકેટ થવાની જરૂર છે, શિક્ષિત બનવાનું જરૂર છે, શિક્ષણ મેળવવાની જરૂર છે. કારણ કે ચાઇનાની બેંક છે, ત્યાંથી આપણે લોન લઈ લીધી, એનો મતલબ એવો નથી કે આપણે ચાઇનાની બેંકથી લોન લઈ લીધી કે એવું કંઈ. કેમ? કારણ કે AIIB જે છે એ પહેલાં તો એક ખૂબ મોટી બેંક છે, એની અંદર ઘણા બધા યુરોપિયન કન્ટ્રીના લોકો પણ છે, અમેરિકા ખંડના પણ ઘણા બધા દેશ છે, એ પણ એની સાથે જોડાયેલા છે. બીજું, આ પહેલા તે કહી દીધેલું કે આ અપોલિટિકલ છે એટલે કે આને રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. બીજું, આનો જે વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ ખુદ પણ ભારતીય છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ બધા દેશો જે છે એ પણ એના સભ્ય દેશ છે. એટલે આપણે એવું વિચારવાનું નથી, બરાબર. ઓપરેશન ઇન્ડિયન્સ, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજો પ્રશ્ન એવો પૂછેલો કે COVID-19 જે છે એણે આ AIIB ના પ્રોજેક્ટ કઈ રીતે ચેન્જ કરી દીધા છે, કઈ રીતે ફેરવેલા છે? તો એમને એમ કીધેલું કે એશિયાની અંદર ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ એમને બનાવવાના હતા, પરંતુ આ કોવિડની મહામારીના કારણે ઘણા બધા પ્રોજેક્ટને એ બધું અટકાઈ ગયેલું છે. તેમ છતાં પણ એમણે $13 બિલિયન જે છે એ અપ્રૂવ કરેલા છે કે $13 બિલિયન એ આપશે. શેની માટે? તો કે કોવિડની મહામારીથી બચી શકાય, એની સામે લડી શકાય એની માટે. અને આ 13 માંથી $6 બિલિયન જે છે એ તો અપ્રૂવ કરી દીધા છે અને ધીમે ધીમે બીજા પણ અપ્રૂવ કરી દેશે. આ જે પૈસા જે છે એ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં, હેલ્થ રિલેટેડ, સ્વાસ્થ્ય રિલેટેડ બધી સુવિધાને એ બધું પૂરું કરવામાં અને લિક્વિડિટી પ્રોવાઈડ કરવામાં, માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર પૈસાની જે તરલતા જે છે એ વધારે થઈ જાય, એ જળવાઈ રહે, એની માટેની આ પૈસા વાપરવામાં આવશે. કયા? $13 બિલિયન એ AIIB આપેલા છે. બીજું, AIIB દ્વારા એવું પણ કીધેલું છે કે અમે હવે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ
વર્ક કરીશું અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ઇન્વેસ્ટ કરીશું. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ શું થાય? સામાજિક રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કે સામાજિક મતલબ કે સમાજને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી હોય, તો સમાજને જનરલી કોની જરૂર પડતી હોય? તો કે હેલ્થ, દવાખાનાની જરૂર પડતી હોય, મોટી મોટી હોસ્પિટલની એ બધાની જરૂર પડતી હોય. તો પહેલાં જે છે AIIB ને એવું લાગતું હતું કે આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કોઈ પણ પ્રકારનું ફોકસ કરવાની જરૂર નથી. એની શું જરૂર? પરંતુ હવે એમને ખબર પડી ગઈ કે આપણે આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અવોઇડ કરી શકતા નથી, એનાથી દૂર જઈ શકતા નથી. કોવિડની મહામારી આવી ગઈ તો ખબર પડી ગઈ કે હેલ્થ સિસ્ટમ સ્ટ્રોંગ, ખૂબ જ રોબુસ્ટ, ખૂબ જ મજબૂત હોવી જરૂરી છે. એટલે હવે આ લોકો જે છે AIIB વાળા એ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે જો બીજો મહત્વનો પ્રશ્ન તમને એવું થશે કે AIIB વિશે આપણે આટલી ડિટેલમાં શા માટે ચર્ચા કરી? તો એ માટે કારણ કે આની ઉપર ઓલરેડી UPSC અને GPSC બંનેમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. UPSC 2019માં પ્રશ્ન પૂછાયેલો હતો. એ પ્રશ્ન હું તમને પ્રેક્ટિસ માટે આપું છું, બરાબર? જવાબ પણ હું તમને અત્યારે જ કહી દઈશ. શું પ્રશ્ન છે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIB એના સંબંધિત નીચે 3 વિધાન આપેલા છે, એ તમારે કન્સિડર કરવાના છે. પહેલું વિધાન કે AIIBમાં 80 કરતાં વધારે સભ્ય છે. બીજું વિધાન કે ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ શેર હોલ્ડર ઇન AIIB. AIIBમાં ભારત જે છે એનો સૌથી મોટો શેર હોલ્ડર છે, સૌથી વધુ શેર ભારત પાસે છે. ત્રીજું શું છે કે AIIB ડઝ નોટ હેવ એની મેમ્બર આઉટસાઇડ ફ્રોમ આઉટસાઇડ એશિયા. એટલે કે AIIBમાં એશિયાની બહારના કોઈ દેશ નથી. તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે આનો જવાબ શું આવશે. પહેલાં તો ઇન્ડિયા ઇઝ ધ ભારત સૌથી મોટો શેર હોલ્ડર છે. તો આપણે આર્ટિકલમાં ચર્ચા કરી કે ના, ભારત સૌથી મોટો શેર હોલ્ડર નથી, પરંતુ કોણ છે સૌથી મોટો શેર હોલ્ડર? કોણ છે? ચાઇના. એટલે બીજું વિધાન ખોટું પડી જશે, બરાબર? બીજું વિધાન ખોટું પડશે. ત્રીજું જોઈએ કે AIIB ડઝ નોટ હેવ એની મેમ્બર ફ્રોમ આઉટસાઇડ એશિયા. તો એશિયાની બહારના મેમ્બર નથી એવું નથી. કેમ? કારણ કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઘણા બધા દેશ જે છે ભારતની બહારના, કેનેડા, આ બધા ઘણા બધા દેશો ભારતની એશિયાની બહારના દેશ જે છે એ પણ આના સભ્યો છે. એટલે ત્રીજું વિધાન પણ ખોટું પડી જશે. તો સાચો જવાબ આવશે ઓનલી એ, કે AIIB હેઝ મોર ધેન 80 મેમ્બર્સ. એટલે કે હા, AIIB ની અંદર 80 કરતાં વધારે સભ્યો છે. હવે જો આ પ્રશ્નને તમે ધ્યાનપૂર્વક સમજો તો તમે બીજું પણ સમજી શકો છો. વિધાન નંબર 1 અને વિધાન નંબર 3 જે છે એ બંને એક રીતે કોન્ટ્રાડિક્શન છે, બંને એકબીજાના વિરોધમાં ચાલે છે. કેમ વિરોધમાં ચાલે છે? પહેલા વિધાનમાં એમ કહે છે કે 80 કરતાં વધારે સભ્ય છે, બીજા વિધાનમાં એમ કહે છે કે એશિયાની બહારના કોઈ સભ્ય નથી. હવે વાત સમજો તો એશિયાની અંદર 48 દેશ છે. કેટલા? એશિયાની અંદર 48 દેશ છે. તો હવે માની લો કે એશિયાના બધા સભ્યો AIIB ની અંદર જોડાઈ જાય તો તે AIIB ના સભ્યો કેટલા હોવા જોઈએ? 48. પરંતુ અહીંયા તો એમ કહે છે 80 કરતાં વધારે સભ્ય છે. તો બે તો એકારે સાચા હોઈ ન શકે, બંને એક સાથે સાચા હોઈ ન શકે. એટલે આપણને ખબર પડે કે આ C અને D તો આવશે જ નહીં, કારણ કે એમાં A અને 1 અને 3 બંને આપેલા છે. તો આપણે ખાલી આ A અને B માં 50-50 સુધી આપણે પહોંચી શકીએ છીએ, બરાબર? તો આવી રીતે લોજિકલી પણ તમારે વિચારવાનું હોય છે. અહીંયા એની એક્સપ્લેનેશન આપેલી છે, તમે પોઝ કરીને વાંચી શકો છો, બાકી મેં સમજાવી દીધેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ક્વાડ ગ્રુપ જે છે 4 દેશોનું ગ્રુપ છે, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ એક રીતનું મિલિટરી અલાયન્સ, પરંતુ આ નોન ફોર્મલ, ઇનફોર્મલ અથવા તો ઇનફોર્મલ ગ્રુપ છે, કારણ કે એના કોઈ કાગળિયા કે એવું કંઈ છે નહીં, ઇનફોર્મલ, બરાબર? તો એમનું ડિસ્કશન થયેલું હતું, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એની મિટિંગ થયેલી હતી. ફોરેન મિનિસ્ટર ને એ બધા લોકો ભેગા થયા હતા, વિડીયો કોન્ફરન્સિંગ વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ યોજેલી હતી. એમાં એમને વાત કરી, શેની વાત કરી? તો કે ઇન્ડો પેસિફિકની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું. ઇન્ડો પેસિફિક વિશે પહેલા શાંતિ જળવાઈ રહે, સમુદ્રની અંદર, નેવીની અંદર શાંતિ જળવાઈ રહી, ચાઇનાનો જે ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ જે છે એ વધીનો છે. અને બીજું કે 5G રિલેટેડ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે બનાવી શકીએ? 5Gમાં ચાઇનાની જે હુઆવે કંપની જે છે એ આખા વિશ્વની અંદર બધે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સસ્તામાં બાટી રહી છે. તો એને આપણે કઈ રીતે અટકાવી શકીએ? તમને ખ્યાલ હશે કે હુઆવે પાછળ ઘણી બધી વસ્તુ એવી સંકળાયેલી છે કે એના જે માલિક જે છે એ ચાઇનાના આર્મીની અંદર પહેલા વર્ક કરતા હતા, આર્મીના ઓફિસર હતા. અને હુઆવે જે છે એ ઘણો બધો ડેટા ને એ બધી વસ્તુ જે છે એ ચાઇના સાથે શેર કરે છે, ચાઇનાની સરકાર સાથે. તો એક રીતે કહીએ તો હુઆવે કંપની સેફ નથી. એ શું છે? સેફ નથી. તો આપણે 5G માટે વ્યવસ્થિત કંપની બનાવી શકાય, એની માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ઉપયોગ કરી શકાય, એની ક્વાડ મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી હતી. ફોરેન મિનિસ્ટર બધા ભેગા થયા હતા. જો અહીં આપેલું છે કે કયા કયા દેશ છે. આની અંદર એક મહત્વની વસ્તુ તમે સમજો, નથિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિજિટલ કનેક્ટિવિટી એન્ડ સિક્યોર નેટવર્ક્સ ધ ઓફિશિયલ ડિસ્કસ ધ વે ટુ પ્રમોટ ધ યુઝ ઓફ ટ્રસ્ટેડ વેન્ડર્સ પર્ટિક્યુલરલી ફોર 5th જનરેશન નેટવર્ક્સ. એટલે કે અત્યારના સમયની અંદર ડેટા, માહિતી જે છે એ ખૂબ જ વધારે મહત્વની છે. અને ડેટા માહિતી ખૂબ વધારે મહત્વની છે. તો એની સાથે જ તે ડિજિટલ કનેક્ટિવિટી હોવી ખૂબ જરૂરી છે. ડિજિટલ એટલે કે બધી જ વસ્તુ એકબીજા સાથે, ડિજિટલ ઇન્ટરનેટ ને એ બધી વસ્તુ કનેક્ટિવિટી હોવી ખૂબ જરૂરી છે. અને એનું નેટવર્ક જે છે એ પણ સિક્યોર એટલે કે ખૂબ સુરક્ષિત હોવું જરૂરી છે, બરાબર? સુરક્ષિત હોવું જરૂરી છે. તો 5G નું જે નેટવર્ક જે છે એ હુઆવે ઉપર તો ઘણા બધા પ્રશ્નોને એ બધું ઉદ્ભવતા હોય છે. એટલે કોઈ વિશ્વાસપાત્ર દ્વારા તે આવું 5G નેટવર્ક મળે એ જરૂરી છે. તો ચાઇનાની જે હુઆવે કંપની જે છે કે જે 5G ઉપકરણો બનાવે છે એના વિશે યુએસએના જે સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો જે છે એણે પણ આખા વિશ્વને ચેતવેલું છે. અને એમને એવું કીધેલું છે કે ચાઇનાની, એમને એવું કીધેલું છે કે આપણે, માઇક પોમ્પિયો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપણે પ્રમોટ કરીશું. કોને પ્રમોટ કરીશું? તો કે ક્રીન ટેલકોસ. ટેલકોસ એટલે કે ટેલિકોમ કંપનીઓ, એટલે કે મોબાઈલને આ બધી ટેલિકોમ કંપનીઓ હોય એ બધીને આપણે પ્રમોટ કરીશું. અ લિસ્ટ ઓફ કંપનીઝ કન્સિડર્ડ બાય ધ યુએસ એડમિનિસ્ટ્રેશન. યુએસ એડમિનિસ્ટ્રેશન એટલે કે યુએસનું જે વહીવટી ખાતું જે છે
એ અમુક પ્રકારની ક્લીન ટેલ્કોસને પ્રમોટ કરશે ટુ બી ફ્રી ફ્રોમ સિક્યુરિટી રિસ્ક, સુરક્ષાનો જે રિસ્ક હોય એનેથી ફ્રી હોય, એટલે કે એની અંદર કોઈ ડેટા ચોરી થવાની કે એવો કોઈ ભય રહેલો ન હોય, સિક્યુરિટીના મામલે સારી કંપની હોય. પછી ધ રિસ્ક ઓફ સર્વેલન્સ, એટલે કે નિરીક્ષણ, કોઈ પણ ડેટાને એવું બધું ચોરી ન થતું હોય, એની ઉપર નિરીક્ષણ એવું બધું ન રાખવામાં આવતું હોય, ચાઇનાની સરકાર દ્વારા કોઈ પણ સર્વેલન્સની સિક્યુરિટીને આવું બધું ન રાખવામાં આવતું હોય, એવી ટેલિકોમ કંપનીઓને આપણે શું કરીશું, પ્રમોટ કરીશું, એવું માઇક પોમ્પિયોએ કીધેલું છે. બીજા વાત કરીએ તો બીજી પણ આ ક્વાડ ગ્રુપની આ વિડીયો કોન્ફરન્સિંગની અંદર બીજા ટોપિક ચર્ચા કરવામાં આવેલા હતા કે જે કાઉન્ટર ટેરરિઝમ વિશે, એટલે કે આતંકવાદને કઈ રીતે લડવું, પછી સાયબર ટેકનોલોજી વિશે વાત કરવામાં આવી, પછી મેરીટાઈમ સિક્યુરિટી, ઇન્ડો પેસિફિક, ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશનની અંદર આ મેરીટાઈમ દરિયાની અંદર સિક્યુરિટી, સુરક્ષા કઈ રીતે વધારવી અને ચાઇનાનું પ્રભુત્વ કઈ રીતે ન વધારવું, પછી ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધ રિજિયોન, એટલે કે આ પ્રદેશની અંદર ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે વધારવું એના વિશે વાતચીત કરવામાં આવેલી હતી. પછી બીજો પણ એક મહત્વનો ટોપિકમાં વાત કરવામાં આવી હતી કે ઇન્ડો પેસિફિક, ઇન્ડિયન ઓશન અને આ જે પેસિફિક ઓશન એ બંને વચ્ચેનો જે દરિયા કિનારાવાળો વિસ્તાર જે છે, ત્યાં આપણે આસિયાન દેશોના ઇન્ક્લુઝિવ વગર, એટલે કે આસિયાન દેશોના સમાવેશ વગર આપણે ત્યાંનો વિકાસ સાધી શકશું નહીં, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં લાવી શકીએ. એટલે કે આપણે ફરજિયાત આ ક્વાડ ગ્રુપ જે છે એને ફરજિયાત આસિયાન ગ્રુપની સાથે મળી અને ચાલવું પડશે, કારણ કે આસિયાનની અંદર 10 દેશો છે, 10 નાના દેશો છે, પરંતુ સિસ્ટમેટિકલી મહત્વના દેશો છે, અતિ મહત્વના, સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના દેશો છે. તો આસિયાન સેન્ટ્રલી, આસિયાનને પણ આપણે ફોકસ કરવું પડશે, આસિયાનના દેશોને પણ ફાયદો થાય એવું આપણે કરવું પડશે ઇન ધ ઇન્ડો પેસિફિક એન્ડ આસિયાન લીડરશિપ. બરાબર, તો આસિયાન દેશોને પણ આપણે સાથે રાખવો પડશે. આસિયાનમાં 10 દેશો છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગૂગલ પે ડઝ નોટ શેર કસ્ટમર ડેટા. ગૂગલ પે દ્વારા એવી માહિતી આપવામાં આવેલી છે કે એણે કોઈ પણ કસ્ટમર, કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ ગ્રાહક, એનો ડેટા કોઈ થર્ડ પાર્ટી, ત્રીજી કંપનીને શેર કરેલો નથી. તો ગૂગલ પે આવું શા માટે કહે છે? તો આવું એટલા માટે કહે છે કારણ કે દિલ્હી હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવેલી હતી, એના અંતર્ગત ગૂગલ પે પાસે જવાબ માંગેલો હતો. તો એણે એવું કીધેલું કે અમે કોઈ પણ પ્રકારનો આવો કસ્ટમર ડેટા શેર કરેલો નથી. અને આમે તે જનરલી કોઈ પણ કંપની હોય તો એ એમ જ કહેવાનું કે અમે શેર કરેલો નથી, કંઈ પોતે તો કહેવાના નથી. તો એણે આ એક રીતનું ક્લિયરિફિકેશન આપેલું છે દિલ્હી હાઈકોર્ટની અંદર, બરાબર, કે અમે આવું કંઈ કરેલું નથી. ગૂગલ પે શું છે? તો ગૂગલ પે પહેલા તો યુપીઆઈ બેઝડ. ગૂગલ પેનો મતલબ શું? એ યુપીઆઈનો ઉપયોગ કરીને, યુપીઆઈનો મતલબ શું? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, યુપીઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી બીજા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. યુપીઆઈ એવી ટેકનોલોજી છે જેમાં મોબાઈલ નંબરના માધ્યમથી આપણે પૈસા જે છે એ સેન્ડ કરી શકે છે. આમાં બેંક એકાઉન્ટ નંબરની જરૂર પડતી નથી. બીજું, ઘણી બધી વાર તો મોબાઈલ નંબરની પણ જરૂર પડતી નથી, કારણ કે યુપીઆઈ એક વર્ચ્યુઅલ આઈડી મળે છે, એક અલગ આઈડી મળે, એ અલગ આઈડીના માધ્યમથી, એ યુપીઆઈ આઈડીના માધ્યમથી પણ આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ, અથવા QR કોડના માધ્યમથી પણ પૈસા જમા કરી નાખી છે. આપણે ડાયરેક્ટ QR કોડ સ્કેન કરવી એટલે ડાયરેક્ટ તે સામેવાળા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા જતા રહે છે. એટલે કે એક રીતે જીવન ધોરણ, લાઈફસ્ટાઈલને સરળ બનાવે છે. કોણ? યુપીઆઈ જે છે એ NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુ છે. તો ગૂગલ પે એવું કીધું કે અમે યુપીઆઈ માટેની જેટલી પણ ગાઈડલાઈન તૈયાર કરેલી છે, NPCI જે પણ ગાઈડલાઈન તૈયાર કરેલી છે, એ બધીને અમે પાલન કરીએ છીએ, અમે કાંઈ પણ વસ્તુનું ઉલ્લંઘન કરેલું નથી. બરાબર, તો આ સમયે તમારે NPCI વિશે થોડી માહિતી હોવી જોઈએ કે NPCI નો મતલબ શું? NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, આ જે NPCI જે છે એ કોણે બનાવેલી હતી? તો કે RBI અને ઇન્ડિયન બેંક એસોસિએશન, ભારતીય IBA, ઇન્ડિયન બેંક એસોસિએશન, ભારતની બેંકનું જે સંગઠન જે છે એ બંને ભેગા થઈને બનાવવામાં આવે. આ એક રીતની કંપની છે, પરંતુ નોન પ્રોફિટ કંપની છે, એટલે કે NGO જેવી કંપની છે. આરબીઆઈના અંતર્ગત, આરબીઆઈ આનું નિયંત્રણ પર કરે છે, એ પણ તમને ખબર હોય છે. તો કંપની એક્ટ જે છે, કંપની એક્ટ એના સેક્શન 8, 8મા કંપની એક્ટનો જે 8મા નંબરની કલમ જે છે, 8મા નંબરનો સેક્શન, એના અંતર્ગત બનાવવામાં, મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે, 2008માં બનાવવામાં આવેલી હતી. આ વિશ્વ મોહન મહાપાત્ર જે છે એ અત્યારે એના મહત્વના વ્યક્તિ છે. હવે આ મોસ્ટ એમપી છે, આ તમારે યાદ રાખવાનું છે. શું? તો કે NPCI દ્વારા, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા કઈ વસ્તુઓ ચલાવવામાં આવે છે, એના દ્વારા કઈ પ્રોડક્ટ ચલાવવામાં આવે છે. તો કઈ વસ્તુ ચલાવવામાં? એક તો AEPS એના દ્વારા ચલાવવામાં આવે છે. AEPS નો મતલબ શું થાય? આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. આના દ્વારા શું કરવામાં આવે કે આપણા બેંક એકાઉન્ટની અંદર જો આપણું આધાર કાર્ડ લિંક હોય તો આપણે કોઈ પણ પ્રકારનો OTP વગર, કાંઈ પણ પ્રકારની વસ્તુ વગર, માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરી અને આપણા પૈસા ઉપાડી શકીએ છીએ. તો એ AEPS કોણ ચલાવે છે? એપ્સ એ ચલાવે છે NPCI. પછી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ, એ પણ આ NPCI દ્વારા ચલાવવામાં છે. ભીમ એપ જે છે એ પણ આના દ્વારા ચલાવે છે. CTS ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ જે છે એ પણ NPCI ચલાવે છે. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ જે છે એ પણ એના દ્વારા ચલાવે. નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, આ પણ એના દ્વારા ચલાવવામાં છે. NUUP સર્વિસ, પછી ક્વેરી સર્વિસ, આધાર, આ રૂપે કાર્ડ અને UPI, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, આ બધી જ વસ્તુ NPCI ચલાવે છે. આ બધું મોસ્ટ એમપી છે, કારણ કે ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે રૂપેનું હેન્ડલિંગ કોણ કરે છે? તો એ કરે છે કોણ? NPCI. બરાબર, NPCI વિશે બીજી 2008માં બનાવવામાં આવેલી હતી. કંપનીઝ એક્ટ 2013 નો જે છે એના સેક્શન 8 પ્રમાણે બનાવવામાં આવેલી હતી. રિઝર્વ બેંક અને IB એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન એ બધાએ ભેગા થઈને એને બનાવેલી હતી 2008ની અંદર. આ તમને ખબર હોય છે. હવે
આ એનપીસીઆઈ જે છે એ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ પણ ચલાવે છે, આંતરરાષ્ટ્રીય અમુક પ્રકારના વ્યવહાર જે છે એ પણ કરે છે. કેમ? કારણ કે મેં તમને કીધું યુપીઆઈ, આ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને રૂપિયા આ બંને એનપીસીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે. અને રૂપિયા કાર્ડ ભારતે છેલ્લા ઘણા સમયથી આપણે વિદેશની અંદર પણ લોન્ચ કરેલું છે. સાઉદી અરેબિયા અને ભૂતાન આ બધા અમુક દેશમાં આપણે અહીંયા પણ રૂપિયા કાર્ડ લોન્ચ કરેલું છે. તો એક રીતે સારી વસ્તુ કે પહેલાં તો એનપીસીઆઈ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં પણ મદદ કરે છે, એટલે કે દરેક લોકો સુધી બેંકની સુવિધા પહોંચી શકે એવી પણ મદદ કરે છે. બરાબર. હવે જો યુપીઆઈ રિલેટેડ અને એનપીસીઆઈ રિલેટેડ પરીક્ષાની અંદર, યુપીએસસી પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્ન પૂછાઈ ગયા છે કોના, યુપીઆઈ અને એનપીસીઆઈ રિલેટેડ. તો એ બધા પ્રશ્નની આપણે અહીંયા ડિસ્કસ કરીશું, બધાની ચર્ચા કરીએ. આ યુપીએસસીની અંદર આ એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો, વિચ ઓફ ધ ફોલોઈંગ મોસ્ટ લાઇકલી કોન્સિક્વન્સીસ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ધ યુપીઆઈ, એટલે કે યુપીઆઈનો અમલ કરવાથી, યુપીઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવાથી કયું પરિણામ મળશે, કયું કોન્સિક્વન્સ મળશે. બરાબર. 4 ઓપ્શન આવેલા છે. બરાબર. તો કે કયું મોસ્ટ લાઇકલી, સૌથી વધારે શું થઈ શકશે યુપીઆઈનું અમલીકરણ કરવાથી. પહેલું કે મોબાઈલ વોલેટ વિલ નોટ બી નેસેસરી ફોર ઓનલાઈન પેમેન્ટ, એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે મોબાઈલ વોલેટની જરૂર નહીં પડે. પહેલું એવું કહે છે. બીજું શું કહે છે? ડિજિટલ કરન્સી વિલ ટોટલી રિપ્લેસ ધ ફિઝિકલ કરન્સી ઇન 2 decades. 2 decades એટલે કે 2 દાયકાની અંદર, 20 વર્ષની અંદર ડિજિટલ કરન્સી જે છે એ ફિઝિકલ કરન્સીનું સ્થાન લઈ લેશે. એટલે કે ફિઝિકલ કરન્સી આપણે જે નોટ ને એ બધું વાપરીએ છીએ એ ફિઝિકલ કરન્સી તદ્દન બંધ થઈ જશે અને એની જગ્યાએ તાત્કાલિક રીતે ડિજિટલ કરન્સી આવી જશે 2 decades 20 વર્ષની અંદર. ત્રીજું શું કહે છે કે એફડીઆઈ ઇન્ફ્લો વિલ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ, એટલે કે તાત્કાલિક રીતે, ડ્રાસ્ટિકલીનો મતલબ શું થાય? તાત્કાલિક, ખૂબ જ ટૂંકા સમયની અંદર એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ભારતની અંદર વધી જશે. અને ચોથું શું કહે છે? ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ સબસિડી ટુ પુઅર પીપલ વિલ બીકમ વેરી ઇફેક્ટિવ, એટલે કે જે ગરીબ લોકો હોય, ગરીબ લોકોના એકાઉન્ટની અંદર સરકાર ડાયરેક્ટ ડીબીટી, ડાયરેક્ટ ટ્રાન્સફર, સબસિડી જે ડાયરેક્ટ ટ્રાન્સફર કરે છે એ એકદમ સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, એવો એનો ઉદ્દેશ્ય છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ જો પહેલાં તો આનો જવાબ શું આવશે એ આપણે સમજવાની કોશિશ કરીએ. આનો જવાબ પહેલાં તો એ આવશે. એ શા માટે આવશે એ પણ જોઈએ. એક રીતે જોઈએ તો આ ટ્રિકી ક્વેશ્ચન છે. કેમ? કારણ કે આની અંદર આપેલું છે મોસ્ટ લાઇકલી યુપીઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન થવાથી ઘણી બધી વસ્તુ થઈ શકે, પરંતુ પ્રશ્ન એવો પૂછેલો છે કે મોસ્ટ લાઇકલી એટલે કે સૌથી વધુ શું થઈ શકશે? તો સૌથી વધુ તો આ જ થઈ શકશે કે મોબાઈલ વોલેટની જરૂર નહીં પડે. કારણ કે મેં તમને અત્યારે ફરીથી કહી દઉં કે યુપીઆઈની મદદથી એક વ્યક્તિ બીજા વ્યક્તિના મોબાઈલ બેંક એકાઉન્ટની અંદર, એક વ્યક્તિ બીજા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં યુપીઆઈની મદદથી ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. વોલેટની કે કોઈની જરૂર પડતી નથી, એટલે મોબાઈલ વોલેટની જરૂર નહીં પડે. હવે બીજું ઓપ્શન જોઈએ કે ડિજિટલ કરન્સી જે છે એ ટોટલી ફિઝિકલ કરન્સીને 20 વર્ષની અંદર, 2 દાયકાની અંદર રિપ્લેસ કરી નાખશે. તો એ એક રીતે ઇમ્પોસિબલ છે. કેમ? કારણ કે તાત્કાલિક તે બધી ફિઝિકલ કરન્સી, બધા લોકો નોટ ને એ બધાનો ઉપયોગ કરવાનું બંધ કરી દે તો એવું તો બની શકે નહીં. કારણ કે ઘણા બધા લોકોને આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ન હોય, અથવા તો ઘણા બધા લોકો જે છે એને ડિજિટલ લિટરસી, ડિજિટલ સાક્ષરતા ન હોય, તો પછી એ તો ફિઝિકલ કરન્સી જ વાપરવાના છે. એટલે એવું ન બની જાય કે તાત્કાલિક બંધ જ થઈ જશે 20 વર્ષની અંદર, આવનારા 20 વર્ષની અંદર. ત્રીજું કે એફડીઆઈ તાત્કાલિક ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થઈ જશે, તો એ પણ બની શકે નહીં. અને ત્રીજું કે ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ સબસિડી, ગરીબ લોકોના ખાતાની અંદર સબસિડી ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ શકશે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. ડી જે છે એ પણ સાચું છે, અહીંયા જોઈએ તો ડી જે છે એ પણ સાચું છે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. મુખ્ય ઉદ્દેશ્ય તો માત્ર એ છે. તો આ તમને ખબર હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, યુપીએસસીમાં જ પૂછાયેલો છે. બીજો પ્રશ્ન શું છે કે વિથ રેફરન્સ ટુ ડિજિટલ પેમેન્ટના બારામાં, ડિજિટલ પેમેન્ટના સંદર્ભમાં આપણે તપાસ કરવાની છે કે ડિજિટલ પેમેન્ટમાં શું પહેલું વિધાન છે કે ભીમ એપ જે છે એ યુઝરને એવી ફેસિલિટી આપે છે કે જેના દ્વારા પૈસા જે છે મની ટ્રાન્સફર કરી શકાય યુપીઆઈ ઇનેબલ બેંક એકાઉન્ટની અંદર. એક વ્યક્તિના યુપીઆઈ વાળું બેંક એકાઉન્ટ હોય ત્યાંથી બીજા વ્યક્તિના યુપીઆઈ વાળા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરી શકાય. બીજું શું કહે છે કે ચીપ વાળું ડેબિટ કાર્ડ હોય, ચીપ વાળું ડેબિટ કાર્ડ, એની અંદર ઓથેન્ટિકેશનના 4 ફેક્ટર હોય છે. ઓથેન્ટિકેશન એટલે કે ચેક કરવા માટેના, જ્યારે ભીમ એપની અંદર માત્ર 2 ફેક્ટર હોય છે. ઓથેન્ટિકેશન માટેના 2 ફેક્ટર હોય છે. હવે જો આ પ્રશ્ન એક રીતે જોઈએ તો ટેકનિકલ છે, પરંતુ પહેલું વિધાન જે છે એ કંઈ ટેકનિકલ નથી. પહેલું વિધાન સાચું છે એ તો આપણને ખબર પડી છે કે ભીમ એપનો ઉપયોગ કરી અને એક યુપીઆઈ વાળા ખાતામાંથી બીજા યુપીઆઈ વાળા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે, એ સાચી વાત છે. પરંતુ બીજું વિધાન જે છે એ ટેકનિકલ છે, એટલે એના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરવી. પરંતુ બીજું વિધાન ખોટું છે. બરાબર. એટલે અત્યારે તમે ખાલી એટલું યાદ રાખજો કે બીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે જનરલી આવા ટેકનિકલ પ્રશ્ન જે છે એ પૂછાતા નથી, અને ટેકનિકલ પ્રશ્ન પાકા પણ ન કરવા જોઈએ, કારણ કે એ જ પૂછે એવું જરૂરી હોતું નથી. એની કોસ્ટ ઇફેક્ટિવ ખૂબ ઓછી છે. એટલે પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે એ અત્યારે યાદ રાખી લો. બીજું હવે એનપીસીઆઈ રિલેટેડ એક પ્રશ્ન જોઈએ કે એનપીસીઆઈ રિલેટેડ આ નીચેના મુદ્દા વિધાનો જે છે એ તપાસવાના છે. પહેલું વિધાન શું આપ્યું છે કે એનપીસીઆઈ જે છે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, ભારત દેશના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં મદદ કરે છે. એટલે કે હેલ્પ ઇન પ્રમોટિંગ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વિથ સાક્ષરતા, વિત્તીય સાક્ષરતાની અંદર મદદ કરે છે. એટલે કે બેન્કિંગ ફેસિલિટી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એમાં એનપીસીઆઈ મદદ કરે છે. બીજું શું છે? એનપીસીઆઈ દ્વારા રૂપે કાર્ડ જે છે,
રૂપે કાર્ડ પેમેન્ટ સ્કીમ જે છે એ રૂપે કાર્ડ એનપીસીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલું છે. તો જવાબ શું આવશે? જવાબ આવશે બંને વિધાન સાચા છે. બંને વિધાન સાચા છે. કેમ? કારણ કે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા ભારતની અંદર ઘણી બધી સ્કીમ ચલાવવામાં આવે છે. આ રૂપે કાર્ડને, નેશનલ કોમન મોબિલિટી કાર્ડને, તો આ બધી સ્કીમ જે છે યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, તો આ બધાની મદદથી શું થાય કે દરેકે દરેક ભારતના દરેક વ્યક્તિમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થાય છે. એટલે કે દરેક વ્યક્તિ સુધી બેન્કિંગની સુવિધા સગવડ પહોંચી શકે એવી કોશિશ કરવામાં આવે. તો પહેલું સાચું છે. અને રૂપે કાર્ડ એનપીસીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે. તો બંને વિધાન સાચા છે. પછી બીજો યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે વિચ ઓફ ધ ફોલોઈંગ લિંક્સ ઓલ ધ એટીએમ્સ ઇન ઇન્ડિયા, એટલે કે ભારત દેશની અંદર જેટલા પણ એટીએમ જે છે, જેટલા પણ એટીએમ એને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? એટલે કે ફોર એક્ઝામ્પલ માની લો કે એક એસબીઆઈનું એટીએમ છે, એક પીઆઈબીનું, એક એચડીએફસીનું, આઈસીઆઈસીનું, તો બધાના એટીએમ જે છે તો એને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? તમને પ્રશ્ન થાય કે આમને લિંક કરવાની જરૂર શું છે? તો એમને લિંક કરવાની જરૂર એટલે છે, ફોર એક્ઝામ્પલ માની લો કે એક વ્યક્તિ જે છે એ એસબીઆઈનું એટીએમ જે છે ત્યાં જઈ અને 10,000 ઉપાડે છે, 10,000, અને એના એકાઉન્ટમાં 50,000 છે, બરાબર. અને હવે તાત્કાલિક એ જ સમયે એને અથવા તો એની 1-2 મિનિટ પછી તાત્કાલિક પીઆઈબીના એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકનું જે છે ત્યાં જઈ અને બીજા 5,000 ઉપાડે, તો હવે જો આ એસબીઆઈનું એટીએમ આ પીઆઈબી સાથે લિંક ન થયેલું હોય તો આમાંથી જે 10,000 એના એકાઉન્ટમાં 50,000 માંથી 10,000 ઉપડી ગયા એ આમાં અપડેટ થાય નહીં. એટલે બધા એટીએમ લિંક હોવા જરૂરી છે, બરાબર. તો એ કરવાનું કાર્ય કોણ કરે છે? એ કરવાનું કાર્ય કરે છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે અહીં તમે એ સમજો કે એટીએમ ને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? તો આ બધા એટીએમ જે છે બધાને એટીએમ ને લિંક કરવાનું કાર્ય માટે એક સ્વિચ આવેલી છે. આ બધા એટીએમ ને લિંક કરવા માટેની એક સ્વિચ આવેલી છે. એને શું કહેવાય છે? એનએફએસ, બરાબર. નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ. શું કહેવાય છે એને? નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ. અહીં આપેલું છે, એક મિનિટ. નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ એ બધા એટીએમ ને લિંક કરે છે. અને આ નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ જે છે એનું હેન્ડલિંગ કરવાનું કાર્ય કોણ કરે છે? એનું હેન્ડલિંગ કરવાનું કાર્ય એનપીસીઆઈ કરે છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ કે આ કાર્ય કોનું છે? એ એનપીસીઆઈ નું કરે છે, બરાબર. તો જેટલા મહત્વના પ્રશ્ન હતા એ બધા આપણે જોઈ લીધા છે એનપીસીઆઈ અને યુપીઆઈ રિલેટેડ. હવે બીજો પણ આ આર્ટિકલ જે છે એ એસપીબી વિશેથી, એસપીબી કે વર્સેટાઇલ વોઇસ જે છે એ વન ઓવર બોલિવૂડ, એમનું હવે મૃત્યુ થઈ ગયેલું છે, તો એના વિશે વાત કરીએ છીએ. પરંતુ અહીં તમે યાદ રાખેલું કે વર્સેટાઇલનો મતલબ શું થાય? વર્સેટાઇલનો મતલબ શું થાય? સર્વતોમુખીનો મતલબ શું થાય? કે અનેક વિષયોમાં પ્રતિભા ધરાવતું, એક કરતાં વધારે વિષયોની અંદર સહેલાઈથી આકર્ષાઈ જનાર અથવા સહેલાઈથી બધા વિષય આવડતા હોય એવા, બરાબર. મતલબ કે તમે ઘણી બધી વાર સ્ટડી કરતા હોય, બરાબર. જેમ કે આઈએએસ યુપીએસસીની તૈયારી કરતા હોય તો કોઈ તમને પૂછે કે તમને શું આવડે, અને તમે એમ કહી દો મને હિસ્ટ્રી આવડે, જીઓગ્રાફી આવડે, ઇકોનોમી આવડે, પોલિટી આવડે, મને બધું આવડે છે, બરાબર. બધું આવડે છે, તો એનો મતલબ કે તમે વર્સેટાઇલ પર્સનાલિટી છો, એટલે કે સર્વતોમુખી, તમને બધી જ વસ્તુ આવડે છે. ઘણી બધી વાર એવા વ્યક્તિ હોય કે જે પેઇન્ટર હોય, જે મ્યુઝિશિયન હોય, બરાબર, જે સિંગર હોય, જે ડાન્સર હોય, તો આને એક રીતે શું કહેવાય? વર્સેટાઇલ, કે ઘણી બધી વસ્તુ આવડતી હોય, એક્ટિંગને ઘણી બધું આવડતું હોય, વર્સેટાઇલ કહી શકાય છે. અને પાછા ભણવામાં પણ જોરદાર હોય. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્ડિયા હેઝ લોસ્ટ વન ઓફ, તો પ્રેસિડેન્ટ દ્વારા પણ એના વિશે દુઃખ રજૂ કરવામાં આવેલું છે. એ આપણે વાત કરેલી છે કે રામનાથ કોવિંદે પણ એના વિશે દુઃખ રજૂ કરેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આસામની અંદર ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે આદિવાસી ગ્રુપ જે છે એક નવી પોલિટિકલ પાર્ટી, નવી રાજનૈતિક પાર્ટી બનાવવાના છે. તો હવે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો આસામની અંદર આ નવી રાજનૈતિક પાર્ટી જે છે, રિજિયોનલ પાર્ટી, સ્થાનિક પોલિટિકલ પાર્ટી જે છે એ બનવામાં વધારો થયેલો છે. છેલ્લા થોડા સમયની અંદર 3 જેટલી પાર્ટી તો બની ગયેલી છે, અને હવે આ નવી ટ્રાઇબલ ગ્રુપની પાર્ટી પણ બનવાની છે. તો બાકી આના વિશે તમારે વધારે જાણવું હોય તો આની પહેલાં આસામના જે વિદ્યાર્થીઓ, આસામના સ્ટુડન્ટ હતા, એમને પણ એક નવી પોલિટિકલ પાર્ટી બનાવેલી હતી. ત્યારે મેં આસામની અંદર શું કન્ડિશન છે, શું પરિસ્થિતિ છે, એના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી હતી. તો તમે એ લેક્ચર જોઈ શકો છો. કયો લેક્ચર? 15 સપ્ટેમ્બરનો. 15 સપ્ટેમ્બરે વાત કરેલી હતી કે આસામ સ્ટુડન્ટે નવી પાર્ટી બનાવી. 15 સપ્ટેમ્બર. આની લિંક જે છે હું કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ, બરાબર. બાકી હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત સરકાર દ્વારા એક ગેઝેટ નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું, ગેઝેટ નોટિફિકેશન, જેના દ્વારા એમસીઆઈ જે છે, એમસીઆઈ એની બદલે નેશનલ મેડિકલ કમિશન લાવી દેવામાં આવેલું છે. અત્યારે મેડિકલ ક્ષેત્રે, મેડિકલમાં એડમિશન લેવાનું હોય અથવા તો ડોક્ટરને આ મેડિકલ રિલેટેડ કોઈ પણ અભ્યાસને એવું બધું કરવાનું હોય તો એની માટેનું હેન્ડલિંગ એ બધું કોણ કરે છે? નેશનલ મેડિકલ કમિશન. કોણ કરે છે? એક મિનિટ. એ નેશનલ મેડિકલ કમિશન અત્યારે લાવવામાં આવેલું છે. તો પહેલાં શું હતું? પહેલાં હતું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એમસીઆઈ, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અત્યારે હતું, પરંતુ એની બદલે શું લાવી દેવામાં આવ્યું છે? નેશનલ મેડિકલ કમિશન. એ તમને ખબર જોઈએ, બંને ચેન્જ કરી નાખેલું છે. તો આ જે ફેરફાર ચેન્જ કરવામાં આવેલો છે એનો ઉદ્દેશ્ય, એનો એમ શું છે? તો કે બ્રિંગિંગ રિફોર્મ ઇન મેડિકલ એજ્યુકેશન. મેડિકલ ક્ષેત્રે જે અભ્યાસ આવે છે એની અંદર રિફોર્મ, સુધારા લાવવાનો એમનો ઉદ્દેશ્ય છે. શું કરવામાં આવે છે? અત્યારે શું હતું? મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હતું, અને એની બદલે હવે નેશનલ મેડિકલ કમિશન કરી દેવામાં આવ્યું છે. કાઉન્સિલમાંથી શું કરી નાખ્યું? કમિશન કરી નાખ્યું છે.
ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ જે છે એ એક્ટ 1956ના એક્ટ પ્રમાણે એની સ્થાપના કરવામાં આવેલી હતી, એટલે કે એક રીતે સ્ટેચ્યુટરી વિધાનિક સંસ્થા હતી. એ પણ હવે રિપીલ એટલે કે રદ થઈ ગયેલો છે. 25 સપ્ટેમ્બર પછી એ રદ થઈ જશે, કારણ કે આ ગેઝેટેડ નોટિફિકેશન આવી ગયું, એને રદ કરી નાખ્યું છે. આ નોટિફિકેશન કોણે રજૂ કર્યું? તો MOHFW, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, એના અંતર્ગત આ બધું આવે છે અને એને આ નોટિફિકેશન રજૂ કરેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો CAG નો રિપોર્ટ આવેલો. તો એ રિપોર્ટની અંદર એવું જાણવા મળેલું છે કે 223 કરોડ રૂપિયા વાપરેલા હતા. કોની માટે? તો કે Mi-17S હેલિકોપ્ટર, 56 જેટલા Mi-17S હેલિકોપ્ટર જે છે એને અપગ્રેડ કરવાના હતા, તેમ છતાં પણ એને હજી સુધી અપડેટ કરેલા નથી. અને આ હેલિકોપ્ટર જે છે એ 2024માં તો નિવૃત્ત પણ થઈ જશે. 2002 થી વાત ચાલે છે કે આ બધા હેલિકોપ્ટરને આપણે અપગ્રેડ કરી નાખવી, એની અંદર નવી લેટેસ્ટ ટેકનોલોજી નાખી દેવી. તેમ છતાં પણ 223 કરોડ રૂપિયા આપ્યા, તેમ છતાં પણ હજી એને અપગ્રેડ કરેલા નથી. બરાબર, એટલે કે ગેરરીતિ ચાલી રહી છે IAF ની અંદર. ગઈકાલે પણ આપણે CAG દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરેલો હતો, એમાં પણ IAF ઇન્ડિયન એરફોર્સની બીજી ગેરરીતિ બતાવવામાં આવેલી હતી. તો આ એક રીતે સારી વસ્તુ કહેવાય નહીં. Mi-17 પરીક્ષામાં પૂછે છે શું છે? તો કે મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર. આ એક રીતના હેલિકોપ્ટર છે અને મીડિયમ લિફ્ટ ઇન્ડિયન એરફોર્સ વાપરે છે. 2002માં વાત કરેલી હતી કે આને આપણે અપગ્રેડ કરવા છે, પરંતુ 18 વર્ષ થઈ ગયા, હજી સુધી અપગ્રેડ કરેલા નથી. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે ઇઝરાયેલની એક ઇલ્બિટ સિસ્ટમ સાથે કરાર કરેલો હતો કે 600 કરોડ રૂપિયાના ખર્ચે 2017માં આપણે એને અપગ્રેડ કરી નાખશું 90 જેટલા હેલિકોપ્ટરને, પરંતુ હજી સુધી એવું કંઈ કરેલું નથી. Mi-17 અને Mi-17-1V એની અમુક પ્રકારની લિમિટેશન, અમુક પ્રકારની લિમિટ પણ છે. શું લિમિટ છે? તો કે આ જે છે એ એડવર્સ વેધર, ખરાબ વાતાવરણ હોય તો એમાં કાર્ય કરી શકતા નથી. નાઇટ કન્ડિશન, રાત્રિના સમય દરમિયાન વ્યવસ્થિત કાર્ય કરી શકતા નથી. ઇલેક્ટ્રોનિક વોરફેર ડેન્સ બેટલફિલ્ડમાં વ્યવસ્થિત કાર્ય કરી શકતા નથી. તો આ બધી એની લિમિટેશન છે, આ બધી એની મર્યાદા છે. તો આ બધી મર્યાદા દૂર કરવા માટે એમને અપગ્રેડ કરવાના હતા, અપડેટ કરવાના હતા, જેના કારણે આ બધું દૂર કરી શકાય. પરંતુ 2002ની વાત હતી, હજી સુધી કાંઈ કરેલું નથી. બરાબર, તો જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. બાકી તમે આ બધી જગ્યાએ મારી સાથે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ટડી ટેલરને ફોલો કરી નાખશો તો તમને રોજે MCQ ને એ બધું મળી જશે. અને ટેલિગ્રામની અંદર સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી નાખશો તો તમને PDF ને એ બધી વસ્તુ મળી જશે. અને આ બધાની લિંક જે છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ ઇન્સ્ટાગ્રામની અને ટેલિગ્રામની એ બધાની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે ડાયરેક્ટ તે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો અને આ ટેલિગ્રામની ચેનલ જોઈન કરી શકો છો. બાકી અહીંયા બધે જોડાઈ શકો છો. બાકી આજ માટે આટલું રાખીએ, પરંતુ આ પ્રશ્ન જે છે એના જવાબ આપવાના છે. પહેલું કે NPCI જે છે એના દ્વારા કઈ સર્વિસ આપવામાં આવે છે? 2-3 સર્વિસના નામ બોલો, જે નામ તમને આવડતો હોય એ 1-2 લખવાના છે. NPCI દ્વારા કઈ સર્વિસ આપવામાં આવે છે. અત્યારે એક સિંગર, એક જે ગીતકાર જે છે એમનું મૃત્યુ થઈ ગયેલું છે, એમનું નામ કહેવાનું છે. પછી આત્મનિર્ભર ભારત અથવા તો સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતના 5 પિલર છે, એ 5 પિલરના નામ તમારે કહેવાનું છે. બીજું RRTS એટલે કે રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સર્વિસ, એ કયા બેની વચ્ચે શરૂ કરવાની છે? પરંતુ આ RRTS જે છે એ ટ્રેન છે. આ જે રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કે જે ટ્રેનમાં શરૂ કરવાની છે, એ કોરિડોર કયા બે શહેરની વચ્ચે છે. બરાબર, પછી DSIIS અને DSIB આ શું છે? એટલે કે ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે કે વીમાની ક્ષેત્રે અતિ મહત્વની ભારત દેશની અંદર કઈ 3 કંપનીઓ છે? અને બેંકની અંદર ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ બેંક, બેંકની દ્રષ્ટિએ ભારતની અંદર કઈ બેંક જે છે એ ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ખૂબ જ મહત્વની છે, એના નામ તમારે લખવાના છે. બરાબર, તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.